આવતી હતી. એટલે એને એવું કીધું મને કે આ મારા હસબન્ડ સાક્ષીમાં છે, અને એમ કીધું કે તમારે ક્યાં કે બળેતરા છે કૃષ્ણાબેન, કે તમારા છોકરા તો કે ભણેલા હોશિયાર છે, દેખાવડા છે, તો લઈને વહી આવશે, કે એને તો કોઈ પણ મળી જશે. મેં નહીં લઈને વહી આવશે, વાત 2 નંબરની છે. પ્રેમ ઉપર કોઈના બાપનો કાબુ ન હાલે, બરાબર. પણ મેં કીધું ગમે એને લઈને વહી આવશે એ નહીં હાલે. છોકરાઓને સ્ટ્રિક્ટલી કીધું, ભાઈ આવ્યા હતા હોસ્ટેલથી, મેં કીધું ના નથી પાડતી, પ્રેમમાં પડો, તમારી ઉંમર છે આ પડવાની, કોલેજ કરો હશો, ના એ આ ઉંમરે જ પ્રેમ થાય. પછી એક ઉંમરે તો આપણે ખબર પડી જાય પ્રેમ જેવું કઈ હોતું જ નથી, તો એ તમને કમાવાની દઈશ ઉજે એમ કરો. કોલેજના 4-5 વર્ષ નહીં, તમારો ગોલ્ડન ટાઈમ છે, જીવો. પણ મારા ઘરમાં એવી કોઈ છોકરી ન આવી જોઈએ કે જેને હું એક્સેપ્ટ ન કરી શકું ને આગળ જઈને તમે હોતા હેરાન પરેશાન થઈ જાવ. એટલે ક્રિશે અમારે સામું જોયું એટલે કે મમ્મી થોડું ઘણું તામ તેમ હાલે. એટલે મેં થોડું ઘણું નહીં, થોડુંક જ, બરાબર. હું નથી કહેતી કે આપણા ઘરમાં આવે એટલે આપણે ઘરના બધા કામ કરવા મળે, મારી જેમ એને બધું રસોઈ બનાવતા આવડવી જોઈએ, બધા વ્યવહારમાં બધી અવલ હોય. તમે ભણેલા છો, ભણેલી ગોજો તમે તારે મેં, એટલે તમે બધાને આખી જિંદગી હારે રહેવાનું છે, એટલે કમ્ફર્ટ રહી શકો. પણ એવી છોકરી નહીં કે જેને આપણી રીત રિવાજ કે આપણા ઘરના કોઈ વસ્તુ ઠેઠ સુધી મગજમાં બેહે જ નહીં. એટલે ઠેઠ સુધી કોને ન બેહે ખબર છે? કોને બેહે નહીં ઠેઠ સુધી? કે આપણે અમુક વરણની છોકરીઓને ઘરમાં લાવીને એને આપણી રૂઢી ચુસ્ત ઘર હોય ને એ લોકોને રૂઢી મગજમાં ન બેહે. બહુ ચર્ચામાં હાલેલો કિસ્સો કિંજલ દવેના લગ્નનો, બરાબર. મને કોઈ એમ કીધું તમે એના માટે શું કહેવા માંગો છો કૃષ્ણાબેન? મેં જો કિંજલ દવે જે લગ્ન કર્યા, મને તેમાં કઈ ખરાબ નથી લાગતું, બરાબર. નખ ન ગમતા હોય તો હાલતીનું થઈ જવાનું. નહીં ના, મેં તને નહોતું કીધું તું લાવી જો આવજે. આ જમીન નવરી થઈ ગઈ પ્રદીપ. તો કિંજલ દવે જે લગ્ન કર્યા ને એને સ્ટેટસ પ્રમાણે છોકરો ગયો કહેવાય. શાહ છે એટલે વાણિયાનો દીકરો છે, પોતે બિઝનેસમેન છે, દેખાવડો છે, અને એકબીજા એક ફિલ્ડમાં કામ કરતા હતા, તો લગ્ન કર્યા. એ બહુ મને નવાઈની વાત નથી લાગતી. પણ એ નવાઈની વાત લાગે હજી ઉભ્યું હોય અને કઈક પોતાની કરિયરની માલબેન કરતી હોય, અને પછી તબલા વગાડતો એને હારે ધબધબાટી બોલાવીને વયું જવાનું. જાવ એની ના નથી, તમે જાઓ. ભારત દેશનું સંવિધાન તમને આઝાદી આપે છે ને, સ્વતંત્રતા છે અત્યારે પોતાના નિર્ણય કરવા માટે. પછી તમે જાઓ છો એની સરનેમું લગાવવાની. એટલી બધી હોશિયારીઓ દીકરીઓ છે તો કેમ અહીંથી પટેલ કે પોતાની સરનેમું એ કાઢતું નથી? માર્યું હાળ્યું તેમાં ઊંધેડા ગધેડા હાલી નીકળ્યું છો ને, તમને એકવાર સમાજે યાદ આવશે અને મારા શબ્દો યાદ આવશે. આજે મારી એક કિસ્સો કહું. જે તે સમયે 19 વર્ષની 20 વર્ષની ઉંમર હોય ને, બહુ નાજુક હોય, એમાં ગમે એ માણસ તમને એક સરખી ઉંમર હોય ને એના ઉપર આકર્ષણ થાય. આકર્ષણ કઈ નવાઈની વાત નથી, તો તમને 45 વર્ષે થાય કઈ ઘટતું હોય તો, બરાબર. હું તો નવરી જ છું, તાર બાપનું મેં તને હામ નથી હાલે નીકળેલ બ્લોકમાં ગઈ, પેલા હું બ્લોકમાં કરી આવું, મારી લિંક તૂટી જાય અને આ બેન કે ગાળું ખાય. હાલો નીકળો, બરાબર. જે તે સમયે 19-20 વર્ષની ઉંમર હોય ને આપણને કોઈ ગમતું હોય કે લાઈક કરતા હોય, આપણા વડીલો હોય આપણી કરતા સ્માર્ટ હોય, બરાબર. ઇનડાયરેક્ટલી મારા મમ્મી તો હતા નહીં, ઇનડાયરેક્ટલી મારા કાકાએ અમને બધી બહેનોને એની છોકરીઓને અમને બધીઓને એક શબ્દ ઇનડાયરેક્ટલી કીધો, ડાયરેક્ટલી નહીં બેહારી, કે કોઈ જો ઘર મૂકીને કે ડેલી વટીને ક્યાંય ભાગ્યું ને તો દુનિયાના પડમાંથી, આ શબ્દ એના હશે, દુનિયાના પડમાંથી ગોતી અને એ કે આ વિઘાયકનું ફળિયું છે ને આમાં આ ફળિયામાં ખાડો કરીને દાટી દે અને ખબર નહીં પડવા દો ક્યાં જાય. એટલે કઈ કે કાસું પોસું સમજ્યું નહીં એમ. અને આ વડીલોની ધાક હતી, બરાબર. એ સમય અમને ગુસ્સો આવ્યો હતો, કેવા છે, આમ છે, તેમ છે, આ કેવું કહેવાય, આમ જો તો ખરા આ લોકો. એ ઉંમર આપણી નાજુક ને આપણને કઈ ખબર જ ન પડતી હોય, બરાબર. આપણને એવી ખબર ન પડતી હોય કે આપણને આવું કીધું એટલે કેવું છે. આપણને આપણી અંદરની લાગણીઓ એટલી બધી ઉછાળા મારતી હોય, એટલે આપણને એવું લાગતું ઓહો આપણને કેવું કીધું એમ. જે ઉંમરે આપણને સામાજિક જ્ઞાન આવે, માનસિક તમને કહીને કે વૃદ્ધિ થાય વિચારોની, કે મેચ્યોરિટી આવે, ત્યારે ખબર પડે કે ના જે કીધું તું એ સાચું કીધું તું. હંમેશાની માટે મેં મારા લાઈવમાં કીધું છે કે તમે કોઈ અધર કાસ્ટમાં મેરેજ કરો ને, એટલે અધર કાસ્ટમાં એટલે માની લો કે ધાબળી વરણ છે, જેમાં આહીર, ભરવાડ, દરબાર, રબારી આ બધાય, બરાબર. આની અહીંયા તમે લગ્ન કરો ને એટલે એ લોકોને માન મર્યાદા, મોભો મલાજો આવું બધું બહુ માને. એની બેનું દીકરીઓ એને લાજ કાઢવાની હોય, ઉમરા ઓળંગવાના ન હોય, લગભગ બને ત્યાં સુધી ઘરમાં રહેવાનું હોય, કારણ વગર બહાર ન જવાનું હોય. કારણ કે એના પુરુષો શાકથી લઈને લોટ સુધી બધું એ હાજર કરે, તો એને બૈરાઓ રોટલા ઘડવાના હોય, અને આપણા બૈરાઓ રોટલી બનાવવાથી લઈને કમાવા સુધીની ક્ષમતા રાખે છે. અને આ બધી સ્વતંત્રતા એના પરિવારમાંથી મળી છે. ભારત દેશની સંવિધાનમાં જેટલી આઝાદીઓ છે ને એનો પૂરેપૂરો ફાયદો પટેલ સમાજ ઉપાડ્યો છે. અને આ ફાયદો ઉઠાવવાનો જ હોય, એટલી બધી આઝાદી મળી છે ને, પણ એનો ઓવર ફાયદો ન ઉઠાવવાનો હોય, બરાબર.
જ્ઞાતિમાં લગ્ન કરવાનું તમારું ડોહું એટલા માટે કીધે જાય છે. એક તો જ્ઞાતિમાં અછત ઊભી થઈ છે, જ્ઞાતિના છોકરાઓને હાથે કરીને એટલા બધા હોશિયાર હોય, દેખાવડા હોય, ભણેલા હોય, ગણેલા હોય અને પૈસામાં આલોટેલા હોય, એ છોકરાઓને અત્યારે રોડે ચડવાનું થાય અને તમે તમારી ડોહો તબલા વગાડતા હોય ને હારે વેતી ન્યુ થાવ, તમને શરમ આવી જોઈએ. તમારા માતા પિતાએ તમારા ઉપર મૂકેલો. એક ઇન્ટરવ્યુમાં એ બેન બહુ દોઢી ના છે ને, બેને એવું કીધું હતું કે મારા પપ્પાએ મને એમ કીધું હતું, ઘરના ફેમિલી વાળા લોકો એમ કીધું હતું કે સિંગિંગ લાઈનમાં ન જવા દેવાય દીકરીઓને. બરાબર, તો મારા પપ્પાએ મને બધાએ થઈને ઘરે બેસાડી દીધી, પણ મારા પપ્પાએ મારા મનની વાત સાંભળી અને એને એમ કીધું કે જા તારી કરિયર માટે હું તને આપું છું. લે આ બાઈને પણ આમ હોય તારા બાપનું હું જઈશ, પણ મેં તને ક્યાં કીધું છે હાલતી નો થાને. બરાબર, તારા માટે લાઈવ જ નથી. તારા સમાજની છોકરી કોઈને લઈને વઈ ગઈશ તબલા વગાડતી હોય એને, તારો ડોહું બુદ્ધિ છે એટલી. પેલા આંખ્યું અને કાનના બેયના દરવાજા ખોલો અને જુઓ સમાજ ક્યાં રોડે ચડ્યો હશે. સમાજનો હિસ્સો શું, સમાજની લેડીઝો ને મેં એ કામ નથી કર્યું એટલે હું સલાહ દઈ શકું, નકર કરેલા હોય એ ન દઈ શકે. અને મને એ નથી ખબર પડતી કે અમારી જેવી અભણ લેડીઝ હોય એના મગજમાં આટલી વાત બેસે છે, ત્યાં તો ભણેલી ગણેલી છે, પોતે કરિયર બનાવેલું હોય, એને શું થઈ જાય છે એ નથી ખબર પડતી. અને સાવ એની ના નથી, પણ તમે જો ખરેખર બહુ દોઢડીયું છો ને તમારા લવ મેરેજ પુરવાર કરવા માંડો છો ને, તો તમે તમારી જે નામ જે સરનેમું લગાડી છે ને, ફલાણી, ઢીકડી, પૂછડી, પટેલ સમાજની, એને કાઢીને જેને તમે લગ્ન કર્યા છે ને સરનેમું લગાડી દો એટલે બધાને ખબર પડે કે તમે ક્યાં છો. હોય જેમ કેમ અધર કાસ્ટની છોકરી આવીને સીધી પટેલ બની જાય છે, પટલાણી બની જાય છે, એવી રીતે તમે પણ બનો એટલે ખબર પડે કે તમે જ્યાં લગ્ન કર્યા છે ને કયા કાસ્ટનો છોકરો હશે. ભલે એ ગમે એ ફિલ્ડમાં હોય, ગમે એ લેવલે હોય, એનાથી અમને કોઈ મતલબ જ નથી. તો અમને ખબર પડે કે નાના તમે જીગરના ફાડ્યા. હાલી મળ્યું છો લવ જિહાદ હતી તો આપણને એમ થતું કે ઓહો આ માઝા મૂકી છે. લવ જિહાદમાં એટલા કિસ્સા પટેલ સમાજની છોકરીને એક પીઆઈસી નો ફોન આવ્યો તો મને જે તે સમયે, બેન સુરત છો ને તમે? મને કે મેં હા. એ કે ક્યારેક કામરેજ બાજુ આટો મારજો. કે મેં કેમ? એટલે કે તમને ખબર પડે કે લવ જિહાદ ઉપર તમે લાઈવ કર્યું તો તમે ઓલા ભાજપના બે પ્રમુખ છે કે ઉપપ્રમુખ છે એને, અને કે એ લાઈવમાં હું બેઠો હતો ને કે તમને ખબર પડે કે ત્યાં 300-350 જે ફાઇલ છે ને એમાં મોટા ભાગના કેસ છે ને એ બધા એક પટેલની છોકરીઓના છે. માતા પિતાએ જે આપી છે ને જે સ્વતંત્રતા એનો પૂરો ફાયદો ઉઠાવી રહ્યું છે, પૂરો. થોડા દિવસ પહેલા અમારા જીમમાં એક ડાયરો હતો, બરાબર, જીમમાં ડાયરો હતો એટલે આ બેન આરતીબેન સાંગાણી જો એક કલાકાર છે એટલે અમે નામ તો લઈએ કે ભાઈ કલાકારના કોઈ પોતાની કોઈ કાસ્ટ બાસ્ટ ને એવું બધું લાગતું નથી. અને જો કે નો જ હોય, એ લોકો આગળ વધે ને એટલે એને બસ એમ લાગવા મળે કે હું કંઈક છું. તો એ બેનનો ડાયરો હતો. સ્વાભાવિક છે, 5 વર્ષથી હું આમાં એક્ટિવ છું, લગભગ ચર્ચિત પાત્ર છું, કોન્ટ્રોવર્સીથી ઘેરાયેલી હતી હું ઘણી વાર, એટલે લગભગ બધા ઓળખતા હોય. લગભગ બધા આપણે એમ નથી કહેતા કે અમે જઈએ એટલે ફૂલ ગુચ્છથી કે અમને સાલ ઓઢાડીને અમારું સ્વાગત કરો. એટલે અમે ત્યાં ગયા એટલે જીમમાં બધા અમને ઓળખતા હતા, બરાબર, બધા ઓળખતા હતા. હાય હેલો કર્યો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આ તે કૃષ્ણાબેન. એ બેન ડાયરા બે સ્ટેજ ઉપર બેઠા હતા. હું સ્ટેજ ઉપર પૈસા ઉડાડવા ગઈ હતી, જાણી જોઈને મારા ભાઈ જીમમાં મારા સુધીરભાઈ થોડાક વધારે પડતા એવા કે એને એવું બધું બહુ ગમે કે બેન તમે એકવાર જાઓ એમ. એ લોકોની કેસેટ બનતી હતી અને મને પૈસા ઉડાડવાની એવું બધું બહુ શોખ નહીં એમ. તો હું ત્યાં ગઈ, એક નાની સ્માઇલ નોકરી. બોલો, વિચાર કરો કે સમાજની દીકરીને હજી આજકાલની ઊભી થતી હોય એને હું ઓળખતી હોય, એ બેન મને નહીં ઓળખતા હોય. ઓળખતા જ હશે પણ એના મનમાં એવો હતો યાર કે એને સ્માઇલ ન કરી. તઈ મને એમ થયું કે આ બેનનું કઈ ભવિષ્ય નથી. જયારે તમે કોઈ સ્ટેજ ઉપર ચડો કે બેસો ત્યારે તમારા મનમાં એવો વેમ આવે ને, આ વેમ છે ને, તમે નાના હોય તો સાયકલની સીટે બેઠા હોય તઈ આવે, 4 વ્હીલની સીટે બેહો તઈ આવે, રાજકારણની કોઈ સીટે બેહો ત્યારે આવે, પણ જ્યાં વેમ મારે બેહે ને એની પાસે સીટ ટકે નહીં લાંબી. એટલે મેં કીધું આનું કોઈ ભવિષ્ય નથી. મેં કીધું કારણ કે જે છોકરી હજી નહીં નાના સ્ટેજ ઉપર ચડી હોય અને એને જો આટલું બધું અભિમાન આવતું હોય ને, તો અભિમાન ક્યારેય તમને કોઈ સફળતાના શિખરો સર ન કરાવે, બરાબર. અને કિંજલ દવેના તમે વદાડ કરતા હોય ને, તો કિંજલ દવેના માતા પિતાની સહેમતી હતી. આજે હગાઈને લગ્ન થયા ને એમાં, હગાઈ થઈને એમાં તમારા માતા પિતાની સહેમતી હતી. તમે તાર કરી નાખજો એકાદ એફઆઈઆર મારી ઉપર રીતે કે કૃષ્ણાબેને મારું નામ લઈને આમ કીધું. અહીંયા તો એક જ રિક્વેસ્ટ છે, તમે બહુ કાયદા કાનૂન બહુ પાઠ ભણાવો છો ને કે ભારતનો કાયદો અમને સંવિધાન અમને છૂટ આપે છે લગ્ન કરવાની ગમે ને એમ. તો કાયદા કાનૂન કરતા તો ઉપર હોય છે માતા પિતા. પૂછજો કાયદા કાનૂન વાળા ભાઈ જે હકાવતા હોય ને, તમારો કેસ બેસ લડતા હોય એને પૂછી લેજો કે કાયદા ઉપર માતા પિતાની લાગણીઓ હોય કે ન હોય. તો તમારા માતા પિતાની સહમતી હોય બધી આ વસ્તુ કરો એમાં.
માતા પિતા તમને 20, 25 પછી વર્ષનું કરે, તમને નો જવાની હોય સિંગિંગ લાઈનમાં. મારી દેરની છોકરી એકવાર મને એવું કીધું હતું, એ કે મને કે મોટા મમ્મી મારે કે સિંગિંગ શીખવું છે. મેં કીધું હાલતી પકડ, હું કોઈ દી નથી શીખતી. કોઈ સ્ટેજ ઉપર તું ગાતી હોય નીચે આલી મોવાલી એરા ગેરા નથું ગેરા તાળીઓ વગાડે તાર ઉપર પૈસા ઉડાડે, બરાબર? એ કરવાનું જ નથી. તોય કે મારે શું બનવાનું છે? મેં ભણવા મળો, તારી ઉપર ભણાવવાવાળા 5 ને નહીં 6 જણા છે. 3 છોકરા મારા, એટલે 2 મારા છોકરા, એક દેરનો છોકરો 3, એના 2 બાપુજી, એટલે મારા દેર અને મારા હસબન્ડ 5 ઈ અને એક હું, 6 જણા છે. આઈપીએસ અધિકારી બનવાનું તારે. મેં કીધું બરાબર, ફૂલ મેં પ્રોસેસ કરવાની છે, કોશિશ કરવાની છે, પીઆઈ સુધી પૂગવાનું છે, કે પોલીસની વર્દી પહેરવાની છે, કે આઈપીએસ કે આઈએસ અધિકારી બનાવવાનું છે. એને મમ્મીએ કીધું કે આજો બાબુ કહીને એમ જ કરવાનું છે. સમાજની દીકરી એટલી બધી દેખાવડી હોય, હોશિયાર હોય, ભણેલી ગણેલી હોય, તો એ વર્દીમાં ખૂબસૂરત લાગે ને, એટલી બધી આ માઇક લઈને નાસ્તી હોય ને ગાતી હોય ને એમાં ન લાગે. એટલીસ્ટ એટલી બુદ્ધિ હોવી જોઈએ. ભેળવી માર્યું છે હાળાવે. હાલો, આપણને એમ થતું હતું કે સમાજમાં છોકરાઓને આપણામાં અછત છે, કે બહુ ઊંચા ઝોણ થઈ ગયા છે, એટલે છોકરાઓ બિચારા કોલેજમાં એની હારે ભણતી હોય, ગણતી હોય, કોઈને પ્રેમ થઈ ગયો હોય તો લઈ આવે છે. તો આમાં બહુ વિરોધ નથી કરી શકતા, કારણ કે અછત છે એના માટે, બરાબર? પણ છોકરીઓને તો જોઈએ જેવું જોઈએ એવું મળે છે. તમારા ડાસામાં કઈ લેવાનું ન હોય ને તોય તમને કેવા કેવા છોકરાઓ લઈ જાય છે. 5 માણાની રસોઈ નથી બનાવતા આવડતી હોય ને તોય તમને હથાળીમાં હાચવે એવી હાહુ મળે છે અત્યારે. શું કામ? કે આપણે પોતાના સમાજની છોકરી મળે છે, પોતાના સમાજની છોકરાની વહુ મળે, છોકરાને પોતાના સમાજની વહુ મળે છે, એટલે તમારા ન હોય ને તમારી ઓકાત કરતા વધારાના સપના પૂરા કરે છે. બાપાની ઘરે 1 તોલું હોનું ન ફાળ્યું ને તમને 50 તોલા હોના સડાવીને તમને લઈ આવે છે. શરમ આવી જોઈએ. આટલી તમને છૂટછાટ વાળો ને આટલી ખુલ્લા દિલથી જીવવા વાળો સમાજ તમને મળવાનો છે. નિશા કોઈ સમાજમાં જાઓ ને તો માનસિક રીતે ગુલામ હશે. કોઈ ઊંચા સમાજને પકડશો ને તો અહીંયા તમે તમારું જીવન છે ને એ મુરઝાવી નાખશો. એટલું યાદ રાખજો આ કૃષ્ણાબેનના શબ્દો. જયારે કોઈ તમે એવો સમાજ ગોતશો કે જે માન મર્યાદા મોભાથી ઘેરાયેલો છે, આમ તો ખોખલા માન મર્યાદા મોભા વાળો, બરાબર, એ ઘેરાયેલો છે, અહીંયા તમે તમારી ખુલેલું જીવન જે જીવાશો ને એ મુરઝાઈ જવાનું છે. આ 90% શક્યતા છે. અને જયારે તમારા સમાજ કરતા બહુ નીચા સમાજ, નીચા એટલે વાણી વિચારથી વાત કરું છું મને, હું બીજા કોઈ સમાજને નીચો નથી ગણતી, બરાબર? વાણી વિચારથી મેં વાત કરી છે. જેનો વાણી વિચાર અને સંકુચિત વિચારો હોય ને એ બધા નીચા કીધા છે. ત્યાં તમે તમારા કોઈ વિચારોને ખીલવી નહીં શકો. પછી નો કહેતા મુરઝાઈ ગયો, પછી માતા ને પિતા ને બધા યાદ આવવા મળે અને પછી રોવા મળો ને ફોન કરીને કહો ને, એની કરતા અત્યારે સમજીને વિચારીને કદમ ઉઠાવો. તમારી પાસે તો નિર્ણય કરવાની શક્તિ છે. અમે તો 17 18 વર્ષના હતા. 25 વર્ષનું 30 વર્ષનું ઢાંઢિયું થાવ છો બાપના ઘરે, શરમ વગેન્યું. હા, હું મારી જ વાત કરું છું. અંકિત પ્રજાપતિ, તમારું એ કઈ કામ નથી, હાલો નીકળો, ચલો ખાનદાની કામ કરવા મળો, હાલો માટલા ઘડવા મળો. પત્તે ઠોકવા આવ્યા હતા ને ગાળ ખાઓ, પછી કહેતા નહીં. કાં તો આપણે પ્રેમના ઉદાહરણ આપાવે, દોઢીના. કૃષ્ણ ભગવાને પ્રેમ કર્યો, તમારો ડોહો કૃષ્ણ ભગવાને પ્રેમ કર્યો ને, કૃષ્ણ ભગવાને હરણ કર્યું હતું. ઈ રાજકુમારી હતી, રાજકુમારી રૂક્ષ્મણી. અને શાસ્ત્રો એમ કહે છે કે લક્ષ્મી અવતાર હતો. રૂક્ષ્મણી હતી ને વિદર્ભ દેશની રાજકુમારી હતી. અને એને જેને લગ્ન કર્યા ને એ રાજા હતા દ્વારિકાના, અને જગતનો નાથ યોગેશ્વર. તો એવા ફાલતુ તમે ઉદાહરણ અહીંયા અપાવતા નહીં મને કોઈ. અર્જુને લવ મેરેજ કર્યા હતા, અર્જુને લવ મેરેજ કર્યા હતા ને એ સુભદ્રા ઈ રાજકુમારી હતી. અર્જુન પોતે ચંદ્રવંશી રાજકુમાર હતા. પાત્ર સામે પાત્ર ગોતો કઈ વાંધો નહીં, હાલો કે તમે તમારા સ્ટેટસ પ્રમાણે પાત્ર ગોત્યું, તમે કઈ દુઃખી નહીં થાવ, બરાબર? દુઃખી થાય એટલે સમાજ યાદ આવશે, દુઃખી થાય એટલે માતા પિતા યાદ આવશે. સમાજ શેની વ્યવસ્થા છે તમારી, તમને ખબર પડે હશે. એટલી ખબર હશે સમાજ તમારી ઘરે દાણા નાખવા ન થવાનો, પણ તમને એક સમયે સમાજ યાદ આવે ને તો તમે તમારા માતા પિતાને કહો ને, માતા પિતા 5 માણસ સમાજના મોટાને લઈને સમાધાન કરે, તમારા આગળ તમારા માટે લડવા માટે તૈયાર થાય. ભાઈઓ વગર તો સમાધાન નથી થતા. પૂછ્યા આવજો તમે ગમે એવા લવ મેરેજ કર્યા હોય તો. મારી નજરની સામે 2, એક મારા પપ્પાના ગામની છોકરી છે, કોળીના છોકરાને લઈને વહી ગઈ છે, બરાબર? આ પણ ખોખલા માન મોભા બધાના હોય, ભરતસિંહ, હું એમ નથી કેતી. ખોખલા માન મોભા એ લોકોને કહું છું કે તમારા સમાજમાં તે એક સમાજ ઉજળું કેટલો મોટો ઇતિહાસ સ્થાપીને ગયા હશે. તમારા રાજા મહારાજો, રજવાડા તો તમારા જ હતા ને, તો એ ઇતિહાસ કાલ નથી લજાવતા. કેટલી છોકરીએ છોકરાઓને છોકરીને પર્સનલી મેસેજ છે, ભાઈ તમે સક્રિય છો, મારે તમને બધા નો કહેવાનું હોય. ભાઈ ખોખલા રજવાડાની વાત, ખોખલા માન મોભાની વાત એટલા માટે કરી છે કે તમને તમારો એટલો મોટો ઇતિહાસ, તમારી ધરોહરી છે જેના નામથી આપણો ભારત દેશ ઓળખાય છે, બરાબર? ભરતરાજે દુષ્યંત રાજે લગ્ન કર્યા હતા ને શકુંતલા, એનો દીકરો ભરત, તો ઈ રાજવી જ હતા.
તો એને એવું ગોત્યું હતું પાત્ર સામે પાત્ર ગોતો તમે ના તમે લવ મેરેજ કરો, પ્રેમ આગળ કોઈના બાપા ન હાલે, કારણ કે એ આકર્ષણ છે, કુદરતી છે. બરાબર, આકર્ષણ છે ને કુદરતી છે, એ કોઈ દિવસ કોઈના બાપનું ત્યાં હાલે નહીં. પણ જરીક વિચારો કે આમાં હું જઈને મારા સંતાનોથી લઈને અને પછી આગળ જઈને મારા પોતાના જીવનના ડ્રીમ્સ, તમારે હાથમાં માઇક લઈ અને સ્ટેજ ઉપર તમારે ગાવું હોય, લાવો લખવું હોય તો તમારે જ્યાં કે તમે જે તે સમાજમાં જાઓ, એક એવા સમાજમાં કે જ્યાં તમને એવી રીતે એટલી છૂટ મળશે, નહીં મળે. તમારા બાપા તમને સમાજની વિરુદ્ધ થઈને, તમારા પરિવારની વિરુદ્ધ થઈને તમને હાથમાં માઇક પકડાવે અને પછી તમે આવા એના ફાયદા ઉઠાવો તો જરીક શરમ આવી જોઈએ. અને અમને કઈ તમારાથી કઈ મળી નથી જવાનું, કાંઈ મળવા નથી. મને તો એવું લાગે છે કે મારા અમુક લોકો મારી આવી માનસિકતા મને બ્લોક કરી દે, વધીને ક્યારેક ન કરે ના રહે ને કંઈક બોલે છે તો મારા ઉપર માની લો કે કાયદેસર કાર્યવાહી કરે તો મારે તો નુકસાન જ છે. પણ સમાજ માટે જે શબ્દ બોલે છે ને એ ધ્યાનથી સાંભળવા. સમાજની વાત એવું નથી કરી, સમાજના દીકરાઓ રોડે ચડે છે. બીજી વાત એ છે કે જેટલો છૂટ આમાં જે લોકો સાચા હોય એ લગજો પોતાની કુળદેવીની કસમ છે કે જેટલી છૂટ પટેલ સમાજ આપી છે દીકરીઓને ભણવાની આઝાદી, જેટલી અમારા સમાજમાં છે એટલી કોઈ અન્ય સમાજમાં કયો હાલો કયો. હું ઘણી વાર વિચારું, આજુબાજુમાં નજર નાખું છું કે કેટલી હું ઝીણવટ ભરી નજર એનો નોટિસ કરું છું કે જેટલી આઝાદી અમારા સમાજમાં પહેરવાની, બેસવાની, બોલવાની, હરવાની, ફરવાની, ભણવાની, પ્રેમ કરવાની, ત્યાંથી લઈને લિવ ઇન રિલેશનશીપ સુધી રહેવાની આઝાદી અમારા સમાજમાં છે, એટલી અન્ય સમાજમાં નથી. કેટલો વિશાળ મનનો આપણો એક આ સનાતન ધર્મ, એને બાદ કરીને લવ જિહાદની માવું થાય છે. અને એનાથી ને વિશાળ આપણો જે સમાજ છે, પટેલ સમાજ, બહોળો સમાજ છે, બરાબર, જેમાં કોઈ વસ્તુની એને બાંધછૂટ નથી કે બંધન નથી. તમારા ફિલ્ડમાં લગ્ન કરવાનું હોય, તમને ખબર છે, હાલો અમે અમારા ફિલ્ડમાં લગ્ન કર્યું, પણ ફિલ્ડમાં પોતાની ચોઈસ હોય ને. કિંજલ દવે લગ્ન કર્યા, બરાબર, કિંજલ દવે લગ્ન કર્યા. મેં એક વસ્તુ માર્ક કરી, એક સ્ત્રીના નાતે માર્ક કરી કે કિંજલ દવે એક સ્ટાર છે, પોતે એક નામ છે, એ સ્ટાર છે, બરાબર, સેલિબ્રિટી છે, આખું ગામ ઓળખે છે એને. એને કેમ બીજી કાસ્ટમાં લગ્ન કરવા, કેમ એરા ગેરા નથું ગેરા એરા નો કરી લીધા? એનાથી નીચે એના સ્ટેટસથી નીચે કોઈ એવા વ્યક્તિ એને કરી લીધા કે જે બહાર નીકળશે એટલે ટ્રોલ થશે, એવું કરી લીધું એને? નહીં. એને એના સ્ટેટસનો છોકરો ગોત્યો, એના સ્ટેટસ પ્રમાણે જ એને એની મિલકત ગોતી. તો તમે લગ્ન કરો તો એવું ગોતો કે તમારું ડોહું, તમારું જીવન છે ને ઈ મુરઝાઈ ન જાય. બુદ્ધિ છે, બીજી કાસ્ટમાં લગ્ન કરો તો એની ના નથી, પણ છોકરો કઈક એનું સ્ટેટસ હોવું જોઈએ, છોકરો કઈક એની પાસે ડિગ્રી હોવી જોઈએ, એની પાસે કઈ મિલકત હોવી જોઈએ, હાલવા જ મળો. અમારા ગામની એક છોકરી, મેં એમ કીધું કોળીન છોકરાને લઈને વહી ગઈ, એટલે કોળીન છોકરો એટલે કઈ માણસ નથી એવું નથી, એ માણસ જ છે, બરાબર, એ માણસ જ છે. પણ પછી ત્યાંથી ફોન આવે, મને આમ કરે છે, તેમ કરે છે, મારા ભાણકીને કપડાં નથી લઈ દેતા, ફલાણું નથી કરતા. એલા તમે પેલા ભાગો ને, તો એમ તમારા બાપા તમને ના પાડતા એનું કારણ જ આ હોય, બરાબર, એનું કારણ જ આ હોય. અને અત્યારે લવ મેરેજ કરવાની ચોખ્ખાઈ ના એટલા માટે પાડી રહ્યા છે કે મોબાઈલે માણસને માણસ નથી રહેવા દીધો, યંત્ર બનાવી દીધું છે. અને એટલું બધું કોમ્પિટિશન અને એટલું બધું એકબીજાની કમ્પેરિઝનમાં ઉતરી ગયું છે કે એ મોબાઈલની અંદર કૃષ્ણાબેને ઘરચોળું પહેર્યું એટલે મારે પહેરવું છે, એ નથી જોતા કે પોતાની પાસે એ છે કે નહીં એમ. એટલું વધાડીઓ સમય ચાલુ થયો છે. આપણે એવા યુગમાં પ્રવેશ કરી ગયા છે કે જ્યાં માત્ર ને માત્ર દંભ દેખાડા સિવાયની કાંઈ નથી વાત. એને વિચારીને લગ્ન કર્યા છે. એક્ઝેક્ટલી ચંદ્રિકાબેન, હું એ જ કહું છું. અને કાલે સવારે તમને પસ્તાવો થાય ને તો તમને તમારો પેલા બાપ યાદ આવશે, કારણ કે તમારા બાપે તમને જેટલી હદે છૂટ આપી હતી, જેટલી ભણાવી ગણાવી હતા ને, એ તમારી છૂટ પર પાબંદી લાગશે. અને જયારે તમારે તમારા પોતાના પૈસા, બચાવેલા પૈસામાં તમારા શોખ પૂરા કરવાના થાય, નહીં પૂરા થાય ને, તો એ યાદ આવશે કે આપણે આપણા બાપાને કીધું હતું ને કે મારા ખરીદે. આજની જ વાત કરી લો, હાલો, મારો બર્થડે આવે છે 5 તારીખે, બરાબર. એટલે મેં નરેશને કીધું, મેં જ્યારથી મેં 2-5 વર્ષથી મારો આ સોશિયલની ઇન્કમ ચાલુ થઈ, તમે મેં મારા બર્થડેમાં મને સરપ્રાઈઝ આપવાનું બંધ કરી દીધું. એમ એ કે લઈ આવજો ને માથું હું ખાશું એમ. એટલે મેં કેટલા પૈસા આપશો? એ કે 10. મેં 10 નું અત્યારે કાંઈ ન આવે. 10 ની સાડી આવે, સાડી લઈ આવું, મારા સાડીમાં 10,000 નાખવાય નથી, મને કપડામાં પૈસા નાખવા ન ગમે એમ. મેં મારા પૈસા, હું હંમેશા સોનામાં રોકવાવાળી બાઈ છું. હું પહેલા જ કહું છું, ઇન્વેસ્ટ કરવી તો કાં સોનામાં કાં જમીનમાં પૈસા રોકો એમ. તો એ કે તો રિંગ લઈ આવજો. મેં રિંગનો ભાવ તમે 1 ને 35, 24 કેરેટ નો, 22 કેરેટમાં તમે ડાયમંડની રિંગ કરાવો એટલે 22 કેરેટમાં બને, એનો 1 ને 21 ભાવ. એટલે મેં કીધું રિંગ હું લઈ આવું. આજ હું રિંગ જોવા ગઈ એટલે મને ધ્યાનમાં આવી 70,450 ની રિંગ. હું હમણાં સ્ટોરી લગાવીશ, જોઈ લેજો, બરોબર. 70,450 ની રિંગ, 50,000 એને મારા ખાતામાં હાજર નહીં ખાતા કે 50 નાખું છું, ઘટવત થાય તો મને તું કે છે, બરાબર. મારી પાસે નથી આ શબ્દ અને તું મને કે છે, એમાં બહુ મોટો ફેર હોય.
આ એક્ઝામ્પલ આપ્યું છે, દરેકને લેવી જરૂરી નથી, પણ તમને ખબર છે કે તમે કેવા પાત્ર રહેશો અને એ પાત્ર તમારી આ ખ્વાહિશ પૂરી કરશે. એટલે પ્લીઝ આઈ રિક્વેસ્ટ ઓલ ગર્લ્સ કે આંખી વિશે દોડવા ન મળો. સમાજે તમને ઇનડાયરેક્ટલી જે છૂટ આપી દીધી છે લવ મેરેજ કરવાની, એનો ગલત ફાયદો ન ઉઠાવો. તમારા સ્ટેટસ પ્રમાણે છોકરો ગોતો, તમારે યારે સૂટ થાય એવો છોકરો ગોતો, અને એવા ઘરમાં સાસરે જાઓ જ્યાં તમારું માન સન્માન આત્મસન્માન બધું હચવાય અને જળવાય. બાકી પછી માન સન્માન તો ઠીક, આત્મસન્માનની મા બેન થઈ જાય ને પછી છે ને પેરે લગડે સ્ત્રી નગ્ન હોય ને એવું લાગે. બરાબર. ઘણા મને પાછું ખોખલું જ્ઞાન દેવા આવે કે એની શું ગેરંટી છે તમે લવ મેરેજ કરો તો ત્યાં સુખી જ હોવ. એમ મેં એની એક ગેરંટી તો હોય જ, ત્યાં તમે બે ધડક ફરિયાદ કરી શકો, અને તમે જ્યાં આંધળીના થાવશો ને ત્યાં તમે બે ધડક ફરિયાદ ન કરી શકો. કેટલી એવી છોકરી છે, હું તમને આમાં બતાવીને કોઈને ઉઘાડી કરવા નથી માંગતી. મારા ઇન્સ્ટાગ્રામના મેસેન્જરમાં મિનિમમ 600 થી 700 એવી છોકરી છે કે જેમાં એની બધાની સેમ ફરિયાદ છે કે બેન મારા લવ મેરેજ છે, મારા પતિને કામ નથી થતું, મને કઈ કામ અપાવો. બેન મારા લવ મેરેજ છે, મારા ઘરમાં પૂરી ઇન્કમ નથી, મારે આવું લેવું હતું પણ મારાથી ન લેવાય. હું જયારે સાડી સેલ કરું કેટલી એવી છોકરીઓ એમ લખે કે મારે આ સાડી લેવી હતી પણ મારા પાસે જે મારો પગાર નથી આવ્યો અથવા આમ નથી તેમ નથી. એટલે એટલીસ્ટ તમે સાડી તમારી ઓકાત કરતા નીચું પાત્ર ગોચ્યું ને ત્યારે આ પ્રોબ્લેમ ઉભા થાય. તો તમને મળે છે, સમાજમાં મળે છે. કયા સમાજની છોકરીઓ એવી ડિમાન્ડ કરે છે કે મારા ઘરનું મકાન હોય તો જ લગ્ન કરવા હશે? માત્ર પટેલ સમાજની છોકરીઓ. અને એ બધીઓના ડિમાન્ડ પૂરી કરવા માટે માથાની વાળ જેટલી લોન કરાવીને પટેલ સમાજ લગ્ન કરાવવા માટે છોકરાઓના મકાન લે છે. અમુક છોકરીની તો હાઈ ડિમાન્ડ હોય છે કે મારે પોશ વિસ્તારમાં જ મકાન લેવું છે, તો એ પોશ વિસ્તારમાં 50 લાખની લોન મૂકીને તે લે છે મકાન. શું કામ? કે પોતાના દીકરાને પોતાના સમાજની દીકરી મળે, એના વંશ વારસદાર છે એ બહુ સારા થાય. અને પછી આ વર્ણશંકરની જે વેઝા થાય ને એના લીધે આખા સમાજનું પતન થવાનું છે. આ ટેન્શન કરી ગયું છે એનું મેઇન કારણ એ છે કે જ્યારે તમે અન્ય સમાજના છોકરા છોકરી લગ્ન કરો ને ત્યારે વર્ણશંકર વેઝા પેદા થાય. એક અતિ હોશિયાર હોય ને બહાદુર હોય અને એક હાવ બીકણીનું હોય, અને આની જે વેઝા પેદા થાય ને પછી પ્રોબ્લેમ ઉભા થાય. બરાબર. જેને ઇતિહાસ ન વાંચ્યો, અમુક ઇતિહાસની વાત ઝવેરચંદ નથી લખી શક્યા તો હું તો બોલી નહીં શકું. મેં વાંચીને ગ્રહણ કરેલી છે પણ એ વસ્તુ અહીં જાહેર પ્લેટફોર્મ પર ન કરી શકું. તો અમુક એવા રાજવીઓ હતા ને એના લીધે હોતે દેશની પતન થવાની જડ મૂળ હોતે ના હશે. આ હકીકત છે, બદલવાની નથી ક્યારેય. એટલે બને ત્યાં સુધી તમે પોતાના સમાજમાં લગ્ન કરો, અને કદાચ લવ મેરેજ કરો તો તમે તમારા સ્ટેટસ પ્રમાણે લગ્ન કરો કે જેમાં તમારા માતા પિતાને માથું ન ઝુકાવવું પડે, અથવા તો તમારે માતા પિતા ન આવે તો તમારા આજીવન તમે એની પ્રોપર્ટી એટલી હોય તો તમે તમારા જીવનના કોઈ પણ સપનાઓ સાથે કોમ્પ્રોમાઇઝ ન કરવું પડે. બરાબર. લોકો સમજે તો લવ મેરેજ કરવા જ ના જોઈએ. સમજે તો ને. હું તો કહું જ છું કે ન કરો. મારા પપ્પાની ઘરે તો મારા કાકાની એટલી માનસિકતા એવી હતી કે અમે લેવા પટેલ છીએ, કે લેવા પટેલ આપણે છીએ ને તો કડવા પટેલમાં નહીં, ગુજરાતીમાં નહીં, ગોલવાડિયામાં આપણી છોકરી નહીં. એટલી ચુસ્ત છે મારા પપ્પાની ઘરે, એટલી ચુસ્ત છે. પટેલ સમાજમાં આપણે ગુજરાતી પટેલ કે ગોલવાડિયા પટેલ કે આપણે હલારી ગોલવાડિયા છે, એટલે મતલબ આ ગુજરાતી છે, કડવા પટેલ છે, લેવા પટેલ કડવા પટેલ, આ બે મોટી કઈને ફાટક છે. પણ મારા કાકાની તો એટલી બધી ચુસ્ત માન્યતા છે, કારણ કે એ લોકોના રીતિ રિવાજ અલગ છે. ગોલવાડિયાના જે મામેરા છે, એના જે મોટા મોટા પ્રસંગોના જે બોલા છે, એ વસ્તુ તમારાથી હેન્ડલ ન થાય. બરાબર. લેવા પટેલ સમાજ છે જે મોજ શોખ ને ખાવા પીવામાં દિલ ખોલીને જીવવા વાળો સમાજ છે, તો એ વસ્તુ એ ન કરી શકે. તો આ બધી વસ્તુ નડે છે યાર. જયારે લગ્ન થાય ત્યારે ડખા ઉભા થાય છે ને એનું મેઇન કારણ આ છે કે તમારા ઘરમાં આવેલી છોકરીને એ માહોલની ખબર જ નથી. અને આ કદાચ ખોટું હોત ને, બધા એમ કે તો પટેલ બધા એક જ છે, તો સોલાવા પણ આ કડવાન લેવાન બેવાન ગોલવાડિયાન ગુજરાતીની બધું કર્યું હું કામ? બધા એક જ હતા. તો પણ એક નથી એટલે નથી જ, અને બધાની વસ્તુ અલગ અલગ છે એટલે છે જ. આ હકીકત છે, હકીકત જ છે. બધી બહેનો અમે અમરેલી જિલ્લામાં સાસરે છે. મારા કાકાની ત્યાં સુધીની માનસિકતા હતી કે અમરેલી જિલ્લા સિવાય આપણે બીજા જિલ્લામાં છોકરી હાહરી નહીં. પછી ક્યાં વાત રહી? એ સંકુચિત માનસિકતા નથી, એ બહુ વિસ્તરેલી માનસિકતા છે કે એને ખબર છે કે આપણા સિક્કા છે બાધેડા, કોઈનું સહન કરે એવા નથી, તેજસ્વી આપણા સિક્કાઓ છે જે ક્યાંય પાસ આપણે એમ નથી. એને કેવા ઘરમાં દેવી, કોની હારે દેવી, અને કોણ એને સહન કરી શકશે, કોણ એને હાચવી શકશે. આ ક્ષમતા એ તમારા બાપ સિવાય કોઈનામાં હોય નહીં. બરાબર. માનવું હોય તો માનો, ન માનો જાવ ભાડમાં. મારા બાપનું કઈ સાતું નથી. મારે જે શબ્દ કહેવાતા મેં એમાં કહી દીધા. બરાબર. અને તમને ખોટું લાગે તો 4-5 વાર રોટલી 2 વધારે ખાઈ લેજો, બાકી 5 વર્ષ પછી તમને મારી આ વાત સમજાય.
એટલે હજી તો કઈ મોડું નથી થઈ ગયું. સમજે અહીંયાથી હવાર કરીને અને તમારી જીવનની ભૂલો સુધારી નાખવી એક સમયે. પછી બાલ બચ્ચા થાય ને પછી કોઈ ભૂલો તમે સુધારી ન શકો. તમારી પાસે ચાન્સ છે, તમારી પાસે એ માનસિક સ્તર વધવા દેવાની ક્ષમતા છે કે તમને 25 વર્ષ પછી હપવણાવે છે, અથવા તો 25 વર્ષ પછી તમે લગ્ન કરો છો. તો એટલીસ્ટ એટલી બુદ્ધિ તો આવી જ જવી જોઈએ કે આપણે શું કરાય ને શું ન કરાય. મને બહુ ભણેલી ગણેલી હોશિયાર કોઈ લેખક હોય, કોઈ રાઇટર હોય, કોઈ સિંગર હોય અને બહુ એક લેવલે પહોંચેલી લેડીઝ હોય ને પછી કોઈ એવું પગલું ભરે ને એટલે હું કઈ પગલું ભરે એમાં ખરાબ ન ઈચ્છું એને. પેલા તો એને પગલું ભર્યું ની માણસને જોઈ આવું કે ખરેખર એમાં શું હતું. આ બાઈ એમાં પડી ગઈ કે આ લેડીઝ આમાં પડી ગઈ તો નીકળે કે ભાઈ એના સ્ટેટસ થી ઉપરનો છોકરો છે, બિઝનેસમેન છે, આ છે તે છે. કિંજલ વાળી વાતમાં મને જરાય અજુકતું નથી લાગ્યું કે બરાબર કર્યું છે યાર. પેલા એને એના પપ્પાના ભાઈનું ઘરનું ફેમિલીનું વિચાર્યું હતું તો એને સાટા પ્રથામાં એને હામ લગ્ન કર્યા, હગાઈ કરી હતી. પછી એની ભાભી કોકને લઈને વહી ગઈ તો આ છોકરી છૂટી ગઈ. બરાબર, સાટા પ્રથા હોય એમાં બધાને ખબર છે. હામામું કર્યું એમ કે બધાને પ્રેમ ન હોય કોઈને. એ માતા પિતાને ભાઈનું વિચારીને જ લગ્ન કર્યા હોય છોકરીએ, કોમ્પ્રોમાઇઝ લગ્ન કહેવાય એક ટૂંકમાં. તો એ છોકરી છૂટી ગઈ, ઓલી એની ભાભી વહી ગઈ એટલે એમ કીધું ભાઈ મારે હવે ઘરમાં જવું નથી. કોક આમ ફેસ કરે પોતાનો ભૂતકાળ. અને જ્યાં રોજ એને ફીલ થાય કે મારી ભાભી થવાની હતી, મારી નણંદ છે એ મારી ભાભી થવાની હતી, એ હું કામ આ બધું દુઃખ ને દર્દ ને હારે લઈને ફ્યુચરમાં રહી. તો એને પોતાનો નિર્ણય કર્યો, પણ કેવો કર્યો કે એનાથી ને તે એક સ્ટેપ ઊંચો છોકરો ગોત્યો. ઊંચો એટલે બધી રીતે. તો એવું પાત્ર ગોતો એવું પાત્ર તમ તારે. પણ તમે જયારે ભૂખમરામ જાવશો ને પછી અહીંયા પીસાવશો ને પછી તમને બાપા યાદ આવી જાય છે ને પછી બાપા નહીં ઘરના નહીં ઘાટના એવા તમે કરો છો ને. બાપ હોય એની લાગણીઓ અંદર જીવતી હોય, મા હોય, એ દીકરી ગમે એ કરે તો એ કઈ કરી ન હોય કે મારી જેવી માવું બધું ન હોય ને કે તો જય માતાજી કરી દે. તો તમે જાઓ ને તો પેલા તમે એક જ શોર્ટ એન્ડ સિમ્પલ જેની યારે લગ્ન કરો નો પ્રોબ્લેમ. અમારા બાપનું કાંઈ નથી જાતું. પેલા તમે જે સરનેમું લગાડી છે ને તમારા બાપની એ કાઢી નાખજો. જ્યાં લગ્ન કર્યા ને ત્યાં કરજો. બરાબર. અને માણાના પેટન્યું હો ને માણાના પેટન્યું તો તમે જે લગ્ન કર્યા છે ને ત્યાં કાંઈ પણ દુઃખ પડે ને તમારા બાપને ફોન ન કરજો. બરોબર, કાંઈ પણ દુઃખ પડે ને તમારા બાપને ફોન ન કરજો. અને આ બાપાની બધાને ખાસ એક નમ્ર વિનંતી કે તમારે ગગલિયું 2-5 વર્ષ કે પછી પાછું ટેન્શનમાં આવે, દુઃખી થઈ જાય પછી ફોન આવે ને, તમે માણાના પેટના હોય ને તો ફોન ઉપાડતા નહીં. ઉપાડ્યા પછી ગુજરાતીમાં કહી દેજો જ્યાં છો અહીંયા રહ્યો, અહીં તમારું કાંઈ નથી. ગઈકાલે આઈ થિંક તમિલનાડુનો એક હાઈકોર્ટનો ચુકાદો છે કે છોકરીએ લવ મેરેજ કર્યા અધર કાસ્ટમાં, ત્યાંથી એના પપ્પાની મિલકતમાં એને કેસ કરી દીધો. હાઈકોર્ટ સુધી પહોંચી છોકરી અને હાઈકોર્ટનો ચુકાદો હતો કે મિલકતમાં એના પપ્પા એને ભાગ નહીં આપે. અને આ કોર્ટનો ચુકાદો મને બહુ ગમ્યો. કાયદા વ્યવસ્થા ઘણી બધી સુધરી રહી છે, બહુ ગમી. અને આઈ રિક્વેસ્ટ ભારત સરકારને હું એક નમ્ર વિનંતી કરી રહી છું, દેશની નાગરિક છું, કે તમે કાયદામાં એટલો બધો વધારો કરી દો કે જેના બહુ ખોટા ફાયદા ઉઠાવ્યા છે ને બધાએ એને ખોટા પથારી નો ફેરવે સમાજની વ્યવસ્થા, વિખે નહીં. બરાબર. કારણ કે મને આજની ચિંતા નથી, આજ તમે લવ મેરેજ કરેલા છોકરાઓ છોકરીઓ છે ને, મને 10 વર્ષ પછીની ચિંતા થઈ રહી છે કે જે અત્યારે બેફામાં હાલી નીકળ્યા છે ને એ વર્ણશંકર વેઝા પેદા થાય ને તો ગુજરાત ભડકે બળશે ગુજરાત. એક સમયે અમારો સમાજ હતો ને હોજામાં હોજો ગણાતો સમાજ હતો અમારો. આ બ્રાહ્મણ વાણિયા બધા હોજા સમાજ હતા કે કોઈને લપ કરવી ન ગમતી, બાંધવું ન ગમતું, બીકણા કહે તો ભલે બીકણા પણ એને ઈ ન ગમતું. એ બિઝનેસ કરતો અને શાંતિથી રહેતો સમાજ હતો. પણ જે આ વર્ણ વ્યવસ્થા ને બધું આ બધી ભેળસેળ થઈ ગઈ છે ને એ 5-10 વર્ષ જવા દો પછી ખબર પડશે. પછી એમ કે ફલાણા ભાઈ છોકરો છે ને એને આવું કર્યું, પણ ફલાણા ભાઈ છોકરા એની માં કોણ છે જરીક જોવો. અથવા તો ફલાણા બેન છે ને આપડી ઓલી છોકરી નહોતી વહી ગઈ એનો ભાણીએ, પણ એ ભાણીયો તમારો છે, એના બાપા કોણ છે જરીક જોઈ આવો. એટલે મૂર્ખી ના હોય એને નથી આ વાત લાગુ પડતી. પણ જે છોકરીઓએ લવ મેરેજ કરીને ગયું છે એ તમારી સરનેમું કાઢ્યું જાજો, તમારા બાપની સરનેમું, અને ત્યાં જઈને તમારી જેમાં લગ્ન કર્યા હોય ચૌહાણ, ગોહેલ, બોહેલ, દવે બવે તમારે એની લગાડો. કારણ કે ભારત દેશ છે ને એમાં તમને સ્વાધીનતા મળી છે, સ્વતંત્રતા મળી છે, પણ તમે ખરેખર એક માં ને એક બાપની હોય ને તમારા લવ મેરેજ ઉપર તમારે એટલો જ બધો પ્રાઉડ હોય ને તો એ બધાની સરનેમું લગાડો. બરાબર. અને ચુસ્તપણે એના સમાજના પાલન કરો, ચુસ્તપણે. અને ખાસ એટલે ખાસ નમ્ર વિનંતી, ખોડિયારમાં નામ લગાડ્યા છે ને તમારી બાયોમાં, ખોડિયાર સદા સહાય તે, તો ઈ જ ખોડિયારમાં નામ છે. તમારા જીવનમાં કાંઈ પણ દુઃખ પડે ને તો તમારા મા બાપને યાદ ન કરતું. બરાબર. કારણ કે અમે તો અમારા બાપાએ લગ્ન કરાવ્યા હતા, અમારા સમાજમાં કરાવ્યા હતા, અમારી કાસ્ટમાન જ્ઞાતિમાન એને ગેમું ન્યાસ કર્યું છે ને તોય એમને એમ કીધું હતું તમને દુઃખ પડે ને તો તમારા બાપા અહીંયા હાર અહીંયા જઈને કુવા બુર દેશો, બાકી અહીંયા ન આવતું. તો આ વરહ થઈ ગયા 22 વર્ષે હું સલાહ દઈ શકું, નકર હું ન દઈ શકું. તો અમે એકવાર એ કમ્પ્લેન અમારા બાપને અહીંયા નથી કરીને એક દી પૂરતા કોઈ દી અહીંયા રિહાઈ નથી ગયા. બરાબર. એક દી પૂરતા નથી ગયા. ગમે એવું ગોત્યું, ગમતું તું નહોતું ગમતું, ઘરમાં હતું નહોતું, વેચાઈ ગયું તું, તોય અમે જીવન પાર પાડ્યા. બરાબર.
તો તમને ગમતું તો અહીંયા લગ્ન કર્યા હશે ને તો જીવન પાર પાડજો. અમને નહોતું ગમતું અહીંયા પાડ્યા હશે તો તમને ગમે છે અહીંયા તમે કર્યા હશે તો જીવનને પાર પાડજો. બરાબર, એની જ વાત કરું છું હિરેનભાઈ. આંતરજ્ઞાતિ લગ્નમાં પાપ એનાથી વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય. એક્ઝેક્ટલી ગિરીશભાઈ એ જ કહેવાની કોશિશ કરી છે. લવ મેરેજના બહુ ચસ્કા ચડી ગયા છે ને એને એ જ કહેવાની કોશિશ કરી છે. પંદર વર્ષની મારા દેરની છોકરી 15 વર્ષની છે. 15મી બર્થડે એનો ફોન આવ્યો, મેસેજ આવ્યો કે મને કે ભાભુ મારે શું કરવું છે ખબર છે બર્થડેમાં. મેં શું કરવું છે કારણ કે અમે એને બહુ લાડકોડથી મોટી કરી છે. 3 મોટા ભાઈ છે, મારા 2 દીકરા, એનો ભાઈ અને એની પછીની આ ચોથી. અને ઘરમાં એકની એક દીકરી એટલે 2 ઘર વચ્ચે 1 દીકરી એટલે લાડકોડમાં તો મોટી કરવાની છે. કે નવાઈ વાત જેની માં કૃષ્ણા પટેલ હોય તો લાડકોડમાં જ મોટી કરે ને, પણ એટલા બધા લાડકોડમાં મોટી નથી કરવાની કે આંધળી ના થઈ જાય. બરાબર, 15મું વર્ષ બેસતું હતું ને એને બર્થડેનો દર બર્થડેના પ્લાન મારી યારે કરે કે મારે આ કેક લેવી છે, મારે અહીંયા સેલિબ્રેટ કરવું છે, મારે આઉટફિટ આવું બનાવવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, બધું. તો સાંજે મેસેજ કર્યો કે ભાભુ મારે તમારી ગાડીમાં સનરૂફ ખોલી અને નાની મિની કેક લઈને અને મારે ફોટોશૂટ કરવું છે બર્થડેનું. મેં તો ઓકે, બીજું કાંઈ? પછી મારે કે સાંજે કે આપણે હોટલમાં જઈએ ને તો આ કરવું છે, મારા દોસ્તોને લઈને જવું છે, તો મારે પીઝા ખાવા છે. મેં વાંધો ને બધાને ઇન્વાઇટ કરી દે છે. બધું કરી દીધું. 15 વર્ષે મને ખબર પડી કે 15 વર્ષે એની બુદ્ધિ, અત્યારે પહેલા તો 17-18 વર્ષે બુદ્ધિ આવતી થોડી ઘણી, હવે 15 વર્ષની છોકરીને આવી જાય કારણ મોબાઈલ છે. બરાબર, મારે ઘરે આવી એટલે મેં બેહારી અહીં બેસી જા. આજે તારે કારનું સનરૂફ ખોલીને તે ફોટોશૂટ કર્યું છે ને, એ કાર હોત ને તને હું ગિફ્ટમાં આપીશ. ત્યાં સુધીની ક્ષમતા ધરાવશું ને એટલી તું મને વાલી છો. તો મને કે તમારે ઈ કાર નહીં, મારી કિયા છે. મને કે તમારે ઈ કાર નહીં, મને ઠાર જોઈ છે. મેં કીધું આઈ પ્રોમિસ તને કન્યાદાનમાં હું ઠાર લઈ દે, પણ જિંદગીમાં કોઈ એવું પગલું ન ભરતી કે તારી માએ આખા ગામને સલાહ દીધી છે ને મને કોઈ એવી સલાહ ન દઈ જાય. કોઈ એવું પગલું નહીં ભરતી. અને ગમે એને લગ્ન કરવા હોય ને લવ થઈ જાય ને તને તો પેલા મને કહે છે, પેલા તો સમાજનો છોકરો હશે ને આપણા સમાજનો હોય, હાવ ભૂખ્યા મરતો છે ને તો હું લગ્ન કરી દઈ, કારણ કે તને હાસવાની છે મારામાં તેવડ. બરાબર, એ હાવ ભૂખ્યા મરતો છે ને તોય લગ્ન કરી દે, પણ છોકરો સમાજનો હોવો જોઈએ. અને આ સ્ટ્રિક્ટલી કહી દીધું, સ્ટ્રિક્ટલી, પ્રેમથી નહીં નથી કીધું. એન બાપાની ને મમ્મી નાઝરીમ કીધું છે. બરાબર, પોડકાસ્ટમાં કઈ મોટી વાત કરતા હતા? લવ મેરેજ કરવાની વાત કરતી હતી. લવ મેરેજ કરવાનું કીધું તું મેં કોઈને? મારું કોઈ દિવસ લવ મેરેજ ને કોઈ દિવસ કોઈ સપોર્ટ જ નથી. પેલા ખબર છે, પેલા તું તાર બેન ના કરાવી નાખશે લવ મેરેજ ગમે એની જ્ઞાતિમાં. બરાબર, અને આ પૂછાવજે, મારે દેર તો કઈ ગામમાં નથી, આ ગામમાં અહીંયા જ રહીશે ને સુરતમાં. પૂછાવજે કે આ વાત થઈ હતી એટલે કે હા એને કીધી છે. અને જેને મારી વાત સમજમાં નહોતી ને એને મારે લઈમાં આવવાનું જ નહીં. હું કહેતી જ નથી તમારે લઈમાં આવો ભાઈ, હાલો નીકળો. આ વાત થઈ છે સામાજિક. મારા ઘરે નથી કોઈ રોટલા દેવાનું. અને અહીંયા મારે એક્ઝામ્પલ મારા ઘરનું એટલા માટે દેવું પડે કે ગામ પછી અમને ન કહી દે કે તમે તમારા ઘરમાં પેલા સલાહ દેજો. બરાબર, અને 15 વર્ષે છોકરીને કેવું પડે ને એનું કારણ હોય કે તમારા જેવા લુખીના જે છોકરા નીકળે છે ને અત્યારે, હું મારે કેવું, મારે બોલાવી જાય ને ખોટું તો લાસ્ટ ટાઈમની જેમ પાછું થાય. જેને તેના લઈને વેતીન્યુ થઈ જાય છે ને પછી ગમે એટલા હોશિયાર માતા પિતા હોય એને નીચા જોઈ જવું થાય. એટલે એને યોગ્ય ઉંમરે આ જ્ઞાન આપવું પડે. એટલે 15 વર્ષે જ કેવું પડ્યું કે તને કિયાના સંરૂપમાં નહીં, તને પોતાની કિયા અપાવશું કે નહીં મારે ઠાર જોઈ છે, તને કન્યાદાનમાં ઠાર અપાવશું. પણ કોઈ દિવસ એવું કોઈ કામ નહીં કરતી કે મને કોઈ કહી જાય કે તમે આખા ગામને સલાહ દીધી, તમારે છોડીને કેમ ન દીધી. અને એને માને કહી દીધું ગુજરાતીમાં. બરાબર, સમાજની દીકરી સમાજમાં ન રહેવું હોય તો ભેડમાં જઈને માઈ જાય. તમારી વાત નથી બેન. ઓકે, તો મને નથી ખબર વિનયભાઈ. એની મમ્મીને કહી દીધું છે. ખોટું લાગે તો ભલે લાગતું. બરાબર, કંટ્રોલ જ નહીં લેશ. ખોટું લાગે ને તો ભલે લાગતું. હું એક જઠાણીની નાતે નથી કહી રહી, હું એટલા માટે કહી રહી છું કે આખા ગામની છોકરીને મેં સલાહ દીધી છે કે આ કરાય ને આ ન કરાય. અને હું નથી ઈચ્છતી કે મારી છોકરીને કોઈ કામ કરીને વહી જાય. કારણ કે કેવું થાય ખબર, જયારે તમે કુદરતને ચેલેન્જ, આ ઇનડાયરેક્ટલી કુદરતને ચેલેન્જ કર્યું કહેવાય કે આપણે ભગવાનના કામમાં હસ્તક્ષેપ કરતા હોય ક્યાંક ને ક્યાંક. એટલે ભગવાન આપણને કસોટી લઈ અને રોડે ચડાવે. મારે એમાંથી બહાર નીકળવું જ છે. મારી છોકરી મેં ચોખ્ખું જ કીધું છે તને બધુંય મળશે. બરાબર, 50 તોલા હોનું દેવું તને. બરાબર, તાર લેવું છે તે. પણ ઈ તું આપણા સમાજમાં લગ્ન કરીને તો જ, નકર નહીં. અને નકર હું તો તારા મમ્મીને 7 વર્ષ કરવું છે ને સમાધાન, હું તો એક વાર નહીં કરું, કરવાય નહીં દઉં. હું ઈ ટાઈપની બાઈ છું. હું કામ કે હું તો કોઈ દિવસ એમાં ભળી જ ન એકું. ભલે ગમે એટલા પૈસાવાળા હોય, રહીશ હોય, ભણેલા હોય, ગણેલા હોય, હું કોઈને એવી રીતે મેં કોકે મને એમ કીધું બેન તમે કાસ્ટવાદમાં માનો છો? મેં ઓફકોર્સ માનું છું. હું ક્યારેય નહીં કહું હું બધી કાસ્ટને આમ કે તેમ. કાસ્ટ બધા માણસો મને ગમે, હું બધાને ફોલો કરું, મારા ફોલો લિસ્ટમાં જોજો. પણ હું લગ્ન બાબતે કોઈ કાસ્ટ નથી માનતી. લગ્ન બાબતે તો હું માનતી જ નથી. બરાબર,
એ ન ભેગું થાય. છોકરી ન માને ને એના માટે જ આ લાઈવ કર્યું છે જયંતિભાઈ. છોકરીઓને એ જ કીધું છે એકદમ તમે પૌણો જ્યાં જાઓ ત્યાં જાઓ, ગમે એમાં લગ્ન કરવા કરો, પણ તમારા બાપની સરનેમું મૂક્યું જાશો એ કાઢી નાખજો તમારી વાહેથી. પછી તમારે બહુ દુઃખ પડે ને તો બાપાકમાં યાદ ન આવવા જોઈએ. તમારે મરવાના ઘણા રસ્તા છે તો મરી જાજો, પણ અહીંયા પાછું આવતી ન્યુ નહીં. અને એના બાપને કહી દીધું ગુજરાતીમાં કે સમાજને પછી ક્યાંય બોલાવવાનું આવતા, 5 માણાને શરમાવતા નહીં. બરાબર, એટલું બધું બોલવું પડે એમ હતું. અનિતાબેન પરમાર બોલવું પડે એમ હતું. તમારી છોકરીઓ અમારી જ્ઞાતિમાં આવીને કાસ્ટમાં આવીને જે તરત પટેલ લખાઈ નાખે છે ને, તઈ એને કેટલું પ્રાઉડ ફીલ થાય છે. એટલું હામું દુઃખ અમારી છોકરીઓ બહાર જઈને પછી એને લખે છે ને તઈ થાય છે. બરાબર, હવે કઈ છે? જય હો આપની મહાન વિચારધારાઓ જે ધારા જે હિન્દુઓ અને દરેક સમાજની ખાનદાનીને પાંખો આપે છે. બધા સમાજની પોતાની એક ઓળખ છે. બરાબર, મહાભારતનું એટલું વિશાળ જ્ઞાન લઈને બેઠી છે એનું કારણ શું છે? બરાબર, ઘમંડ કરવો બેન, ઘમંડ કરવાની મારી પાસે વસ્તુ છે, તમારી પાસે તમારી લાઈવમાં કમેન્ટ કરો છો. હું આ લાઈવમાં 1000 લોકોને લઈને બેઠી છું. આ વાતનો ઘમંડ છે મને, કારણ કે મારામાં એક ક્ષમતા છે. તમારા લાઈવમાં ખાલી કમેન્ટ જ કરી શકો છો. હું આખું લાઈવ હેન્ડલ કરું છું. આ ઘમંડ છે, ઘમંડ મારે કરવો જ છે. હાલો, કરવો જ છે. હું પાકી પટલાણી છું એટલે ઘમંડ કરવો. મારો બાપ લેવા પટેલ, મારા હારા લેવા પટેલ છે, એનો ઘમંડ કરવો છે મારે. કરવો છે, જાઓ. બીજું કઈ કેવું છે? હું આખા સમાજનું અત્યારે પ્રતિનિધિત્વ કરી રહી છું, એનો ઘમંડ કરવો છે મારે. ઘમંડ ન કરે એટલે ઘમંડ તમારે પૈસા નથી કરવાનો, કારણ કે પૈસો આજ છે ને કાલ નથી. ઘમંડ તમારી જે વારસાગત તમને મળ્યું છે, જે તમારી પાસે કાયદેસર અધિકારથી તમારી પાસે છે, તો એનો ઘમંડ હું કામ ન હોય ભાઈ? મારે ના બ્લોક નથી કરવા એવા ને. મારે 4-5 ની એવી વિચારધારા જાણવી છે કે તમને એટલું સત્ય બોલતી સ્ત્રી, એટલું સારું બોલતી, સમાજ માટે બોલતી સ્ત્રી એ તમને ઘમંડી લાગે છે, તો તમારે કેવી જોતી હતી? ખોખલીની જોતી હતી કે જે તબલા વગાડતે છોકરાને ગમે ત્યાં લઈને વયું જાય, પછી આ બાયોમાં લખે કે ફલાણી પટેલ, ઢીકડી પટેલ, માં ખોડિયાર સદા સહાય હતી, તો તમારી દીકરી વહી જાય તેથી તમે આસ કરજો. બરોબર, તમે એ નહીં છો ને. ઘણા કમેન્ટ કરી હતી છે તે સમયે, મારા કાકાએ લગ્ન કરાવ્યા છે, પટેલના છોકરાએ જ લગ્ન કર્યા છે, કાયદેસર કર્યા છે, 22 વર્ષ થઈ ગયા છે કે લગ્ન ક્યાં એના. તો એ લખરા હતા ને, તમે ક્યાં કૃષ્ણાબેન, તમારા હસબન્ડ ક્યાં? એને તો ધોળી દાઢી થઈ ગઈ છે, તમે કેવા, તમારા હસબન્ડ કેવા? દોઢી ન તમને જો આપણા સમાજના આવું કપલ, ગુડ કપલ હોય, તમે એને ગ્રહણ નથી કરી શકતા, તો આ કપલને કોઈ ગ્રહણ ન કરી શકે. આગળ જઈને ખબર પડે છે, એ મૂંઝાઈ જાય. એટલે આ વાત એટલે કરી છે. હું તમને એક એવા 10 દાખલા દેખાડું, 10 એવા કપલ દેખાડું કે જેને અન્ય કાસ્ટમાં આવી રીતે લગ્ન કર્યા હશે છોકરીઓએ, અને પછી જે ઉભ્યું હોય ને તો આપણે એમ થાય, અને હું કેવું આપણે. દ્રૌપદી હતી ને, દ્રૌપદીનો સ્વયંવર હતા જયારે, બરાબર, કામ્પિલીના મહારાજા દ્રુપદ, બરાબર, જયારે એનો સ્વયંવર હતા ને, એટલે કોઈ એને પૂછ્યું કે સ્વયંવરમાં આટલી આકરી શરત કેમ તમે રાખી? એટલે એના બાપાને પહેલાથી એવું હતું કે અર્જુન હારે મારા દીકરીને લગ્ન કરવા છે. શું કામ? કે અર્જુન જ એવો હતો ધનુર્ધારી ને એટલો તેજસ્વી ને એટલો મહાશક્તિશાળી કે ઈ એની દીકરીને ગ્રહણ કરીએ. કે કારણ કે દ્રૌપદી હોય ને અગ્નિ શિખા હોય, અગ્નિમાંથી ઉત્પન્ન થઈ હોય, મા બાપે એને જન્મ ન દીધો હોય, અને આવી સતી નારી હોય ને ઉત્પન્ન થાય, એ જન્મે નહીં. સીતાજી કેમ ભૂમિ સુતા હતા, ભૂમિમાંથી આવ્યા હતા, એવી રીતે. તો આવાના માટે કરવા પડ્યા હતા સ્વયંવર. શું કામ? કે એને હાચવી કે, એને સમજી કે, અને એને સહન કરીએ કે એવો છોકરો જોઈએ એને. બરાબર, અને આવું જયારે ન થાય ને ત્યારે છે ને 62,000 ગુજરાતમાં ડિવોર્સના કેસ છે અત્યારે. જોઈ આવજો, ખબર ન હોય ને તો. 62,000 ડિવોર્સના કેસ છે પેન્ડિંગમાં. અને આગળ જતા વર્ણશંકર વેઝા પેદા થઈને જે સમાજની મધર સિસ્ટર ન કરે ને એટલા માટે ના પાડી છે. બરાબર, અને તોય કરવાના છે, કદાચ અમે ગમે એટલી ના પાડીશું, પણ અહીંયા કેવું અને તમે મૂંગા રહીને એના ખોટે સહેમતી આપીને એમાં બહુ મોટો ફરક હોય. બરાબર, દ્રૌપદીએ સવાલ કર્યો હતો કે હે કૃષ્ણ, તમે શું કામ ના પાડો છો કે હું ભીષ્મ પિતા ન મરી જાવ જોઈએ, એટલા મહાન પુરુષો મરી જાય, આવડું મોટું યુદ્ધ ન થવું જોઈએ, તમે શાંતિની અલચના શું કામ કરો, કે શાંતિ દૂત શું કામ બનીને જાવ છો? તમે ભૂલી ગયા કે મારું અપમાન થયું તો આ તે, કે તને નથી ખબર કે દ્રૌપદી તું જે યુદ્ધને સામાન્ય હંમેશા ની સામાન્ય યુદ્ધ નથી. એની અંદર લાખો કરોડો એવા મહાયોદ્ધાઓ વણાઈ જવાના છે કે જેનો કાળ પડી જવાનો છે આવનારા ભારત દેશમાં, ભારત વર્ષમાં કાળ પડી જાય કે એવા યોદ્ધાઓ હવે નહીં પાકે. એટલે એને એવું પૂછ્યું કે તમને એ બધા મહાયોદ્ધા કેમ લાગે છે કે એમ કે બધા મહાયોદ્ધા છે એમ. એ કે નહીં, એ મહાયોદ્ધા નથી, કારણ કે એને મૂંગી સહમતી આપી હતી કે મારા વસ્ત્રહરણમાં.
તો જે લોકો કઈ કોઈ પણ વસ્તુ ગલત થાય સમાજમાં કે કઈ પણ આજુબાજુ ગલત થાય ને એમાં ઈ સહેમતી આપે ને, એમાં કઈ બોલે નહીં ને, ઈ મૂંગી સહેમતી જ કહેવાય. અને ઈ એટલા જ પાપના અધિકારી છે. બરાબર? લવ મેરેજ કરવા એ કોઈ પાપ નથી, લવ થાવો એ કોઈ પાપ નથી. બરાબર? પણ તમે લવ કર્યા પછી ગાંડીન્યુ થઈને બીજી વાર લવમાં પડી જાવશો, ત્રીજી વાર પડી જાવશો, ચોથી વાર, અને વારે વારે પડી જાવશો. અને એના કરતા વિશેષની વાત કહી દઉં ને તો લવ મેરેજ કર્યા પછી પાછું તમે ઘરે બાપની ત્યાં ગુડાવશો ને, એ પ્રોબ્લેમ છે. બીજી પ્રોબ્લેમ જ નથી કઈ. તમે ઠેર સુધી પાયર ઉતરી જાવ કઈ વાંધો નથી. બરોબર? પણ જ્યાં 4 ને 5 વાર તમે ફેરા ફરો છો ને, એ પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ છે. અને મારો બોલવાનો ટોન જ હશે ભાઈ. જેને ઘમંડ લાગતો હોય એ તમને જઈ શકે છે. બરોબર? મેં કોઈને રેડ પેન થી ઇન્વિટેશન આપ્યું જ નથી કે પ્લીઝ કમ બેક માય લાઈફ, પ્લીઝ કમ ઓન માય લાઈફ. એવું મેં કીધું જ નથી. કમીન બમીન કીધું જ નથી. તમે જાઓ. જેને વાત મગજમાં ઉતરે એ ઉતારો, ન ઉતરે તો હું કોઈને કઈ કહું તો નહીં તમે ઉતારો. મારી બેનનું વ્યવહાર કરતા હતા. મારા મમ્મી પપ્પા હતા નહીં, બેનનો વ્યવહાર કરતા હતા. બેનને પેલા ભાઈનું બેનનું બેને હામહામું હતું. 3.5 મહિના સુધી હામહામું રહ્યું. આ ઘરના એક્ઝામ્પલ એટલે દેવા પડે કે આમાં અડધા બુદ્ધિ વગર આવે ને એમ ન લાગે કે આને પોતાના એક્ઝામ્પલ ન દીધા. બરાબર? બધા રહી છે. તમારી લેવા પટેલની છોકરી અમારા વણકર સમાજમાં લગ્ન કરીને આવી છે. 1 મહિનો થવા આવ્યો છે. 1 જ મહિનો થયો છે ને. 2 વર્ષ પછી મારામાં કમેન્ટ કરજો કમુ બેન. હો 2 મહિના પછી કમેન્ટ, 2 વર્ષ પછી કમેન્ટ કરજો. ઈ બેનનું સુખી લગ્ન જીવન વિશે મારે સાંભળવું છે. અત્યારે હું તમને કઈ નહીં કહી શકું. બરાબર? બરાબર? તમે અહીંથી અત્યારે જય માતાજી કરજો બેન. મારી લિંક તૂટી જાય ખોટી. મારી બેન રશ્મિ, એનો અમે વ્યવહાર ગોતા હું મારા ભાઈ. પેલા તો 3.5 મહિના હામહામું હતું. અત્યારે 2 સિંગલ થઈ ગયા છે ને 2 ઘરે દીકરા દીકરી છે. પણ આજથી 16 વર્ષ પહેલાની વાત કરી રહી છું. તો એનું 2 ગોતતા હતા. એટલે બહુ છોકરા ગોત્યા. સ્વાભાવિક છે કે હું મારા બેનનું ગોતતી હોય એટલે વ્યવસ્થિત જ ગોતવાનું કે ભાઈ પૈસા ટકે સુખી હોય, હોજા હોય, વ્યસન ન હોય. અત્યારે વ્યસનનું પેલું દુઃખ હોય, કારણ કે માણસને દવાખાનું, દારૂખાનું, જેલખાનું આ ત્રણેય ધૂળધાણી કરી નાખે. તો વ્યવસ્થિત છોકરો ગોતવાનો હતો કે જે 50,000 કમાઈ શકતો હોય અને એનું ઘર વ્યવસ્થિત હોય અને મિલકત હોય જેટલી અત્યારે આપણે જોઈએ. તો અમે વ્યવહાર ગોતા હતા. છોકરા રિજેક્ટ ઉપર રિજેક્ટ કર્યા જતા હતા અમારા રશ્મિબેન. એટલે મેં એને પૂછ્યું કે રૂપનો બહુ ઘમંડ હારો નહીં ભાઈ, તું બહુ રૂપાળી છો એ સારી વાત છે, પણ આ કેટલા બધા છોકરાઓ તે રિજેક્ટ કર્યા. એટલે કઈ બોલે નહીં. તો ભાઈ બેનને કરવાનું હતું. પછી મારા ભાઈ એમ કીધું કે પ્રેમથી સમજાવીને પૂછજે ને, એનું કોઈ ગમતું હોય તો એમ. તો આપણે ન્યા કરી નાખ્યું. એક ધારા કહેવાય દર રવિવારે છોકરા જોવા અને પછી કે છૂટું ઓલા પછી આપણે ક્યાંય રિજેક્ટ કરવા એનો કોઈ મતલબ નહીં એમ. અને કંટાળ્યા પછી મેં મારા બેન એને પૂછ્યું બેહારી, મેં તને કોઈ છોકરો ગમે એમ છે? તો મને કેમ કીધું. તો પછી હું ને ભાઈ મેં આમાં મથવી નહીં એમ. એ કે મને કોઈ છોકરો નથી ગમતો અને લગ્ન તમે કયો ન્યાસ કરવા છે એમ. પણ હું કોઈ દિવસ ઈચ્છતી નથી કે મારો ભાણિયો કોઈની પાસે 5,000 કે 50,000 રૂપિયા ઉછીના લેવા જાય. હાલો સિમ્પલ ખબર પડી ગઈ કે આને પૈસા ટકે વ્યવસ્થિત હોય એવું જ ઘર ગોતવાનું છે. મળ્યું. અત્યારે એને 1.5 કરોડનો બંગલો અત્યારે બાંધ્યો હશે. દેશમાં 27 લાખના પોતાનો પ્લોટ હતો, ત્યાં મકાન બાંધ્યા હશે. 3 મકાન એના અહીંયા સુરતમાં ભાડે છે અત્યારે અને 90,000 રૂપિયા ભાડું આવે છે. બરાબર? તો એને ઈ ગોતવાનું કીધું અમને, તો અમે ઈ ગોત્યું. પણ એટલી રૂપાળી હતી, પટેલ સમાજની દીકરી હતી, પોતે હાથે લગ્ન કર્યા, તો આની કરતા ડબલ મિલકત ગોતી એક. પણ એને ઈ છૂટ અમને આપી. તો તમે તમારા માતા પિતાને કહો કે તમારે કેવો છોકરો ગોતવો હશે, કેવો છોકરો ગમે હશે. એટલું યાદ રાખજો કે શારીરિક આકર્ષણ છે અમુક વર્ષ સુધી છે. ગમે એટલું રૂપાળું લગ્ન હોય, લગ્ન તમારા પાત્ર હોય. આ મેં પોતે એક વાત લખેલો હતો કે ગમે એટલી રૂપાળી સ્ત્રી હોય, આજીવન એક પાત્રને ક્યારેય જીવનમાં સ્થિર ન રાખી શકે. ગમે એટલી રૂપાળી સ્ત્રી હોય, પોતાના પતિને, પોતાના પ્રિયતમને આજીવન ક્યારેય પોતાના જીવનમાં સ્થિર ન રાખી શકે. બરાબર? એટલે રૂપને એટલું બધું મહત્વ ન આપતા અને પેલા પૈસા ગોતજો. કારણ કે કાલે સવારે ઝારામાં ગયા હોય, કૃષ્ણાબેન NMS-માં ગયા હોય, સીધો ફોન કર્યો હોય ને કે નરેશ મને અહીંયા શર્ટ ગમી ગયો લઈ લો. પૂછવાનું હોય ભાઈ લઈ લે, તું મને ક્યાં હું કામ ફોન કરશો ઓફિસે, મને કામ કરવા દે. આવો જ જવાબ મળે અહીંયા. એમ ન કે ઝારાનો શર્ટ તું ન લાવતી, હું 7-8 હજાર હું નહીં દઉં. બરાબર? એટલે એવા પાત્ર ગોતજો. પછી ખાલી બ્રાન્ડના નામ જ આવડતા હોય પછી બ્રાન્ડ સામું જોઈને બેહવાનું થાય એવું ન કરતું. તમને મળે એમ છે એટલે કહીએ છીએ. આ બધા સમાજને બધી છોકરીઓના છૂટ નથી, બધા સમાજની દીકરીઓના બધું નથી મળતું, પણ તમને મળે એમ છે. બરાબર? કમુબેન જોગડી એમ કહે છે અમારા 2.5 લાખ ભાડું આવે છે. પણ કાંઈ વાંધો ને, તમારા 2.5 લાખ ભાડું આવે છે તો તમારી દીકરી હસવા હે. અમને ગમ્યું તમારા સમાજમાં અમારી દીકરી આવી છે. અને તમે એમ કીધું વણકર સમાજ છે તો પણ સારું જ કહેવાય ને, અમારી દીકરી સારું ગયું કહેવાય. ઓકે, હેપી ને તમે? હેપી?
મેં અમારા સમાજની વાત કરી દીકરીની, તમારા સમાજની દીકરીની વાત જ નથી કરી. તમારા સમાજની દીકરીની વાત નથી કરી. મેં અમારા સમાજની દીકરીઓ ન કરવું ને એ જ સલાહ દીધી છે. તમે તમ તાર હાચવજો, એવી છે ને તો હાચવજો, બરાબર. અને ખરેખર તમે હાસવી જ ન હોય. હાસવાની હોય ને તમારે 2.5 લાખ ભાડું આવતું હોય ને તો તમારે જે હાચવાની હોય ને અમારી છોકરીની હાચવી જ ન હોય. એના સપના હોય એ ખુલીને કહે જ નહીં, કારણ કે સમજણી એટલી હોય. મને ખબર હોય ને અમારી સમાજની છોકરી હોય. ભાઈ હું મારા ઘરે જ લાઈવ કરીને બેઠી છું, મારું જ નેટ છે, મારો જ મોબાઈલ છે, મારી જ બોલવાની મારી જ એનર્જી છે, બરાબર. એના મા બાપ દીકરીને બોલાવે છે, એ જ મોટી પ્રોબ્લેમ છે બેન અમારા સમાજની, એ જ મોટી પ્રોબ્લેમ છે. એમ તમારો વાક જ નથી. મેં તમને ક્યાં કઈ કીધું? તમને કઈ જ નથી. અમે અમારી છોકરીઓ અમારા સિક્કા ખોટા હોય તો આપણે દુકાનદારને થોડું કહેવાય ભાઈ કે તમે ખોટા છો એમ. આપણી નોટ ને આપણા સિક્કાઓ ખોટા લઈને આપણે અહીંયા ગયા હોય તો પછી ખરીદી કરવામાં આપણે પાછા પડવી ને. એટલે તમારો વાક જ નથી બેન, એ અમારો જ મોટો વાક છે કે અમારી દીકરીને અમે જાણતા અજાણતા એટલી છૂટી દઈ દીધી છે કે એને એ નથી ખબર પડવા દીધી કે તમારે શું કરે ને શું ન કરે. તમારો વાક જ નથી. કેટલું બધા હું બોલી. 1100 લોકો મને લાઈવમાં જોઈ રહ્યા, સાંભળી રહ્યા છે. અતિશયોક્તિ થઈ હોય માફ કરજો. કોઈ પણ કાસ્ટ નીચું દેખાડવાની મેં કોશિશ જાણતા જાણીને તો કરી જ નથી, પણ અજાણતા જો એવું તમને ફીલ થયું હોય કે કૃષ્ણાબેન અમારી નાતને નીચું દેખાડવાની કોશિશ કરી, આમ કરી, તો કોઈ નાત મારી નજરમાં નીચે નથી. બધી નાતનો ઉજળો અને ગૌરવવંત ઇતિહાસ મને ખબર છે, બરાબર. અને બધાની વાર બધી કાસ્ટ પ્રત્યે મને એટલું જ માન મહત્વ છે. આ દેખાડાની વાત નથી, ખોટી નથી, ખોડિયાર માતાજીની કસમ, બરાબર. અને એવું ન હોત ને તો હું અત્યારે 200 લોકોને ફોલો કરું છું ને બધા પટેલ હોત. મારી ઇન્સ્ટાગ્રામનું આઈડી જોઈ લેજો. પણ એમાં દરેક કાસ્ટના છોકરા છોકરીઓ છે જે મને ક્યાંક ને ક્યાંક એની બુદ્ધિ લેવલે બહુ એટલે બહુ સારા લાગ્યા અને બધાને મેં ફોલો કર્યા, બરાબર. બસ તો એ બે કીધું ને કમુ બેન, સાચવો છે એ બહુ મોટી વાત છે. 2.5 લાખ પગાર છે તો એ ગમ્યું મને. એ વાતે મેં આમાં કીધી છે, તમે કદાચ સમજ્યા નહીં હોય કે તમે એવું પાત્ર ગોતો, એવું સ્ટેટસ તમારા સ્ટેટસ પ્રમાણે તમે ગોતો પછી અહીંયા મૂંઝાઈ ન જાવ એમ. એ જ કીધું છે. મેં કઈ એવું નથી કીધું કે મેં તો લુખેલાઓને લઈને લગ્ન ન કરો એ વાત કરવાની કોશિશ કરી છે. કઈ થયું જ નથી, બરાબર. કઈ થયું નથી. સમાજની દીકરીઓને અરીસો બતાવી રહ્યા છે, જોઈ અરીસો જોવે અને અરીસાની અંદર પોતાનું રૂપ ન જોવે અને અંદરનું દર્પણ જોવે, અંદરનું આવનારું ભવિષ્ય, તો વાત હારી છે. બાકી બીજું કઈ નથી કીધું. સમાધાન કરવું જ ન હોય તો જ ખબર પડે દીકરીને. એક્ઝેક્ટલી યહી મેં બોલના ચાહતી હું. લગ્ન કરો, સસરાના ઘરે સુખી હોય તો સુખ ભોગવો, દુઃખી હોય તો દુઃખ ભોગવો, એની હારે સમાધાન ન કરો. જે છોકરી પોતાના સ્વનિર્ણયે અને પોતે એટલી બધી કોન્ફિડન્ટ હોય કે મારે લગ્ન આની હારે જ કરવા છે, હું ન્યા જ કરવાની છું, ભાગીને કરે, ગમે એ રીતે કરે, એના માતા પિતાને એના સમાધાન ન કરવું. સમાધાન ન કરશો તો જ આ મેસેજ સમાજમાં ઉભો થાય કે દીકરીઓ એને હાથે હેરાન થાય ને તો એ 4 છોકરીની કહે કે હાથે લગ્ન ન કરે. બાપા હેરાન થઈ જાય, બરાબર. પટેલની દીકરી ડાયેજ હોય, પ્રાચી બેની ડાયેજ હોય ને હોશિયાર જ હોય. અને એટલી હોશિયાર ને ડાય છોકરીઓ આવા આંધળક્યા નિર્ણય કરે ને ત્યારે દુઃખ લાગે આપણને. અને હારા કોઈ પૈસાવાળા છોકરા હોય કે ભણેલા ગણેલા અને ઓલા છોકરા હોય ને કે વ્યસન વગરના, એવા છોકરાને કદાચ લઈને જાય ને તો આપણે દુઃખે ન લાગે. પણ એરા ગેરા નથું ગેરા એને લઈ લઈને વેતીન્યુ થઈ જાય છે ને તો આપણે એમ થાય કે આ છોકરીઓનું આવનારું ભવિષ્ય હું એ બીતી પછી એના હાહરિયામાં રહી હોય ને મૂંઝાતી રહી હોય ને એના બાળકોમાં કાંઈ કાઢી લેવાનું ન થાય. ખબર પડે છે? આ ચાણક્ય નીતિ કહે છે એક સક્ષમ અને સ્વસ્થ માતાએ 2 દીકરાને જન્મ આપવો ને 1 દીકરાને રાષ્ટ્ર માટે ભરતી કરવો. સક્ષમ એટલે બધી રીતે સક્ષમ હોવી જોઈએ. એ સામાજિક નિર્ણય, સામાજિક વ્યવહારો, ઘરના કામમાં, બહારના કામમાં, જોબ બોબ, કોઈ પણ વસ્તુને હેન્ડલ કરવાની એનામાં તાકાત હોય એમ, બરાબર. આજનો ટોપિક જ અનિતા આ હતો, આજનો ટોપિક જ આ હતો. એટલે આ ટોપિક ઉપર જ આખી વાત થઈ, બરાબર. હવે લાઈવ હું બંધ જ કરી રહી છું, કારણ કે મને એવું લાગે છે કે મેં સરસ મજાની વાત અહીંયા રજૂ કરી દીધી છે. પહોંચવી હોય તો પહોંચી જાય લોકોના હૃદય સુધી, બરાબર. ન પહોંચે તો પછી એના ભાગ. ના તમે મને કઈ તકલીફ નથી આપી કમુ બેન. તમે તો કીધું ભાઈ તમારા સમાજની દીકરી અમારામાં લગ્ન કરીને આવી છે તો આવી છે કે બદલી નથી જવાનું. સત્ય ક્યારે બદલી નથી જવાનું. એ ગમે એટલું ગંદુ હોય, ખાટું હોય, ખોખરું હોય કે ખોરું હોય, કડવું હોય, એ સત્ય તો સત્ય છે ભાઈ, સ્વીકારવું જ પડે. અને જે સમસ્યાનું કોઈ સમાધાન નથી એ સમસ્યા છે જ નહીં, હકીકત છે. અને આ અમારા સમાજની એક મોટી સમસ્યા છે કે આંધળુકિયા કરીને લવ મેરેજ કરવા. આંધળુકિયા કરીને લવ મેરેજ. લવ મેરેજ ની વાત નથી કરી મેં, આંધળુકિયા કરી, બરાબર. હા ભાઈ મેં જોયા હશે, થોડાક સમય માટે ન કરે, દોઢડી ના પછી કેમ કે આપણે બેન દીકરી નહીં આપો. હું લેવેલા ભાઈ બેન દીકરી નહીં આપો. જયારે પ્રેગ્નેન્ટ હતી ને તે જ તમને લાગી ગયું હોય.
એટલે નિહાપાનું ખરેખર વિચારતા હોય તો પેલા કરી નાખજો, નકર ઠેર સુધી એકના એક નિર્ણય ઉપર રહેજો. જેમ કેમ ભીષ્મ પિતામાં ઠેર સુધી હરખે રહ્યા, એની સામે કેટલી પરિસ્થિતિઓ કપરી આવી. રાજગાદીનો કોઈ વારસદાર નહોતો રહ્યો તો ભીષ્મ પિતા એ રાજગાદીના હકદાર હતા, તો એ નહોતા બેઠા, કારણ કે એને પ્રતિજ્ઞા કરી નાખી હતી. બરાબર. અંબાલિકા અને અંબિકા 3 રાજકુમારી હતી કાશીની, એને સામે લગ્નની ચેલેન્જ આવી ગઈ હતી કે લગ્ન કરવા જ પડશે એમ, એવી ચેલેન્જ હારે ઉભા હતા, તોય એના લગ્ન નહોતા કર્યા. હું કામ કે પ્રતિજ્ઞામાં ઘેરાયેલા હતા. ઠેઠ કુરુક્ષેત્રના મેદાનમાં એને નહોતું ગમતું, તો એના હામા પક્ષમાં પોતે ઉભો રહેવું પડ્યું હતું. જે ખબર છે કે દુરાચારીઓ હતા અને હામાં હતા એ બધા અસત્યને આશ્રય હતા, તોય એને ઉભું રહેવું પડ્યું. શું કામ કે એને પ્રતિજ્ઞાઓ કરી હતી. જો તમે ખરેખર પાણીયાળી ના હોવ ને તો એક વાત ઉપર શેખ સુધી અડગ રહેજો. જેમ કે મેં કીધું હતું, મારી જિંદગીમાં એક જ વાર ફેરા ફરવા, કોઈ બીજી વાર ફેરા જ નથી ફરવા, તો એ ખુદી ઠેઠ સુધી અડગ રહ્યા. એટલે આ સલાહ દઈએ એકવી, સમજાણું? નકર અમે સલાહ ન દઈએ એકવી. અમે બાપાને ઘરે પાછા વૈયા ગયા હોય કે ઘર ભાંગ્યા હોય કે બીજી વાર ત્રીજી વાર પૈણા હોય કે આવું બધા અમે કામ કર્યા ને તો અમે આ સલાહ ન દઈએ, પણ અમે કઈ કર્યું જ નથી એટલે સલાહ દેવી પડે. તમારો સમાજ તમને ગણતા પણ નો ગણત મારે ગણાવવું નથી. મારા સમાજમાં મારે કોઈ પાસે ટ્રોફી લેવા નથી જાવી, બરાબર? અને મારા સમાજમાં જે મારી પાસે લાગેલી સરનેમ છે કે જે કોઈ દિવસ કાયદે કહીએ કોઈ મને મારી પાસે આંચકી નહીં આકે. એટલે મારા સમાજની તમે વાત જ ન કરો, બરાબર? મારે સમાજમાંથી અત્યારે 5 કિલો બાજરો લેવાનો જવું, આજે ને જવાનો, અને કદાચ લેવો જોતો હશે કોઈ નાખી નહીં જાય, એ મને ખબર છે. પણ મારી જે સામાજિક ફરજ છે એ મેં અહીંયા અદા કરી છે. મારી પાસે પ્લેટફોર્મ છે, મારે સાંભળવાળો એવડો મોટો વર્ક છે, એટલા માટે મેં આ વાત રજૂ કરી છે. જે મારા વિચારો મારા પોતાના છે અને આને મેં પૂરેપૂરા અનુસર્યા છે એટલે કરી રહી છું, નકર હું ન કહી શકું, બરાબર? એટલે મારા સમાજમાં ગણે ન ગણે એની ચિંતા તમે નહીં કરતા. મારો સમાજ જો માનસિક રીતે એટલો બધો સ્ટ્રીક અને સદ્ધર હોત, માનસિક રીતે એટલો બધો સદ્ધર હોત ને, તો અત્યારે આજે આ ગાંડીનું જે હાલી નીકળ્યું છે ને એ હાલી જ ન નીકળત, એ હાલી જ ન નીકળત. મારા સમાજે એની પ્રથા જે વડવાઓ આપી હતી ને દિયાતમાં પછી ડેલીને બહાર નહીં જવાનું, એની જો અનુસરી રાખી હોત ને તો આજે સમાજમાં આ બધું ઊભું થયું છે ને એ ઊભું ન થાત, બરાબર? મારા સમાજે જે ઇનડાયરેક્ટલી જે છોકરીઓને ભણાવવાની છૂટ આપી અને એકલા બહાર રહેવાની જે છૂટ આપી, જો આપી જ નહોત, અમારા ગોઢીએ આપી નહોતી એમ, તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત, બરાબર? એટલે હું તમને કોઈને જવાબદાર ઠેરવતી જ નથી. પહેલા તો અમે અમારે કીધું ને અમારા સિક્કા ખોટા છે, અમારામાં જે નબળાઈ છે કે અમે સારું કરવા માટે છોકરીઓને સક્ષમ અને સદ્ધર બનાવવા માટે એને રેઢિયું મૂકી દીધું. અમને ખબર નહોતી કે રેઢાપણાના એટલા ફાયદા ઉઠાવીને અને એરા ગેરા નથુ ગેરા લઈ લઈને હાલતી થઈ જાય, બરાબર? બેન સારા અને ધુરંધરથી તમે નથી હોતો, નવરી બજાર જ રાખતા જ લવ ફસાવતા હોય. એક્ઝેક્ટલી મારા પતિને પ્રેમમાં પડવું પડીએ કે એને ખબર છે કે મારે 1.5 લાખ કમાવાના 6 મહિને ગમે અહીંયાથી ગમે એમ કરી, એની માથે જવાબદારી એવડી છે, એના ખર્ચા એવડા છે. એ ન કરીએ કે, બરાબર? ચલાડ આવીને નીકળી ગયા, બેન આપણે મળવું હતું. ભાઈ હું કામ પતે એટલે હું નીકળી જાઉં, મારે ક્યાંય હું કોઈ કારણ વગર ખોટી ન થાવ. મને 2 દિવસ પહેલા એક ભાઈએ કીધું હતું કે તમે આપણા સમાજનું કે સ્નેહ મિલન છે કે પરિવારનું, તો તમે આ વખતે નથી આવવાના એમ? નહીં. કેમ? મને કે કેમ? મેં હું અહીંયા આવીને અને કદાચ હું મારી વાત રજૂ કરી દઉં તો સમાજને ગળે ઉતરશે? નહીં ઉતરે. મેં પહેલા તો ઘરના નારાજ થઈ જાય મીધું, અને જે વાતથી જો ઘરના નારાજ થવા મળે ને એ સ્ટેજ ઉપર મારે નથી જવું. મીધું રેવા ગયું ને ભાઈ, છૂટી ન આપી હોત તો સારું હતું, આ ખોટું થઈ ગયું. એક્ઝેક્ટલી યહી બોલના ચાહતે હે હમ. ખરેખર આ એક મેં તમને ખબર હોય ને તો બ્રાન્ડનો કયો કૃષ્ણાબેન, વગર બ્રાન્ડથી પણ સાચવે જ છે આપણો સમાજ, ખબર જ છે મને ભાઈ. મારા જેઠજીના છોકરાના લગ્ન અમારા સમાજમાં કરાયા, છતાંય અમારે છૂટા કરવા પડ્યા. તમારી છોકરીની સાથે લગ્ન કરવા પડ્યા છે. અમારી છોકરીને બિચારીને કંઈ ખબર ન હોય કે આ જે રૂપાળો ચહેરો દેખાય છે ને આગળ જતા વાસ્તવિકતા દેખાડશે ને તે કેવો આવશે. અને જે 1 જ મહિનો થયો તમે કીધું છે ને, હું ઈચ્છું છું કે અમારી દીકરીનો સુહાગ ને સુડી સાંડલો અખંડરી અને આજીવન તમે અમારી દીકરીને સાચવજો, એવી પ્રાર્થના મારી એક સમાજની દીકરીને એક મા તરીકે હું માની છું. એ છોકરીમાં મારે છોકરીની ઉંમરની દશે, તમે 1 જ મહિનો થયો લગ્ન કરવાનો કીધું ને, લગ્ન કર્યાનો. પણ જો આની આ વસ્તુ 10 વર્ષ પછી મારે શેર કરજો, 2 વર્ષ પછી જ કરજો ને, આપણે 10 વર્ષ તો લાંબી વેલિડિટી થઈ ગઈ. 2 વર્ષ પછી કહેજો કે અમારી છોકરીને તમે જીરવી ક્યાં, એના દરેક સપના પૂરા કરી ક્યાં, આજે એ એટલી ખુશ છે જેટલી એના બાપા ત્યાં હતી એટલી, હે? તો મને ગમશે કે ના અમારી છોકરીએ સારો નિર્ણય કર્યો, એનામાં નિર્ણય શક્તિ સારી હતી, બરાબર?
આપણો ફેન છું એટલે કીધું બેન દાનબાપુની જગ્યામાં આવેલા ને. હા ભાઈ, હું આવી હતી દાનબાપુની જગ્યાએ વારંવાર આવું છું. જગ્યાનો પ્રતાપ હોય. ચલાળા મારું જન્મભૂમિ છે, જન્મસ્થાન છે. મારા પપ્પા અહીંયા કારખાનું નાખ્યું હતું ને જન્મ મારો ચલાળામાં છે, બરાબર. અને દાનબાપુની જગ્યાએ મને રોજ આરતી લઈ જતા, એવું મારા દાદીને બા કહેતા. એટલે ક્યારેક ક્યારેક એવું વિચાર આવે કે આચાર વિચાર જે પેટમાં હોય ત્યારે, કે અથવા નાનપણમાં જ્યાં ગળહુંદી પીધી હોય, કે જ્યાં જન્મ થયો હોય, એ બધી વસ્તુના ઓરા આવે આપણી બોડીમાં. એટલે ક્યાંક ને ક્યાંક થોડુંક આવ્યું છે ને મને લાગે છે એ આ બધું હશે. બ્રાન્ડ પહેરવાવાળા પણ ખરાબ હોય છે, ખબર જ છે ચંદ્રેશભાઈ, પણ છોકરીની માટે કઈ વાત કરી છે આખી સમજો પેલા, બરાબર. હવે એક ભાઈ લારી લઈને આવ્યા. ભાઈ મારે થોડું લારીમાં કઈ લેવું હોય કે હું ઓનલાઈન ખરીદી કરતી હોય, શાંતિ રાખો ને ભાઈ. કેળા બેળા લઈને તમે આવ્યા છો ત્યાંથી વેતા થઈ જાવ ને, હે. અને લવ યુ બવ્યુ મારા માટે ઘડાણા જ નથી. ચલો હવે આપણે જય માતાજી કરીએ. આજના લાઈવને દિલથી વધાવ્યું છે. હાઈએસ્ટ 1100 લોકોએ જોયું છે. આના આ જ ટોપિક પર સાંજે આપણે યુટ્યુબમાં લાઈવ હશે, બરાબર. કદાચ થોડીક આમ તેમ હશે તો આવજો, મજા આવશે. આંખો ખોલ્યા વગરનો પ્રેમ પ્રસ્તાવ સિવાય કશું આપી નથી શકતા. કીધું તો ખરું રોહિતભાઈ, એ જ કીધું કે બહુ પેલી નજરે ગમતો પુરુષ આજીવન ગમે કઈ વાંધો નહીં. પ્રથમ નજરે ગમતો પુરુષ આજીવન ગમે કઈ વાંધો નહીં, બરાબર. અને કોકે બરોબર પડી ગયા, બપોર પડી ગયા, સુઈ જાવ એમ. એકચ્યુઅલી સુમિત સુવાનો મારે કોઈ ટાઈમ હોય જ નહીં. બપોર વચ્ચે હું વર્ક કરું છું, બરાબર. વર્ક એટલે કે મારું કામ કરું છું. આખા સમાજને એક થવાની જરૂર છે. જે પરિસ્થિતિઓનું નિર્માણ આપણે કરી ચૂક્યા છે ને, જે પરિસ્થિતિઓ કે ને કે નિર્માણ કરીને અને જે યુગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે ને, ત્યાં તો હું એવું ઈચ્છું છું ખાલી ભાઈઓ ભેગા રહે ને તોય બહુ થઈ ગયું. સમાજ તો ભેગું થવાનું બહુ દૂર દૂરની વાત છે. આપણે એક ઊભી ઓસરીએ બે ભાઈઓને નથી જીરવી એકતા, એટલા આપણે સ્વાર્થીલા અને એકલ હુડીના થઈ ગયા છે. તમે ઈચ્છો, તમને લાગે છે કે આ સમાજ ભેગો થાય? લાગે છે? હે? મારું એવું માનવું છે કે તમને માં ખોડિયાના આશીર્વાદ છે. ભગવતી તો છે જ ભેરે ભાઈ, એમાં તો હું કોઈ દી નહીં કહી શકું. એકલી ગાડી લઈને રખડું છું. કેટલા જાણતા હામા દુશ્મન મીઠા દુશ્મનને ઉભા કરી દીધા છે મેં જાણતા. તો ક્યાંક કોક આપણે અડાડીને ન વહી જાય. જીવનનું જે રક્ષણ કર્યું, મારા મમ્મી ગયા તે 10 વર્ષની, તે અત્યારે 38 વર્ષ થયા. 39 બે હશે 5 તારીખે. તો અત્યાર સુધીમાં કોઈ માણસ મારી મરજી વગરના પતિએ આંગળી નથી અડાડી. તો એટલું મારું સુરક્ષિત જીવન જીવડાયું હતી. ભગવતીની કૃપા જ કહેવાય ને ભાઈ. ખબર છે ને અત્યારે કેવી કેવી દુર્ઘટનાઓ ઘટે છોકરીઓ આરે, સ્ત્રીઓ સાથે. તો આ મને આખું વિશીન ભગવતી ઉપર ઈચ્છા મને છે. તો આ સેટેથી ડુંગર રળિયામણા હોય બેન. હા, જય માતાજી, જય માતાજી. નાત વગર ભાત ના પડે દીદી. હવે એ તો કોણ એને સમજાવે, પણ એમાં એનો વાક્ય નથી. મને ક્યારેક ક્યારેક એવું લાગે છે હું મૂળમાં બહુ જવાની કોશિશ કરું. કોઈ પણ દુર્ઘટના ઘટેલું પહેલા મૂળમાં જવાની કોશિશ કરું. એ દીકરીઓનો વાક જ નથી. ક્યાંક ને ક્યાંક અત્યારની નવી પેઢીની મોડર્ન બની બેઠેલી માતાઓનો વાક છે કે એને એ સમજાવવામાં સક્ષમ જ નથી રહી કે એને શું કરાય ને શું ન કરાય. ફલાણી કાસ્ટમાં લગ્ન કરવી તો શું પ્રોબ્લેમ ઊભા થાય, શું કામ ન કરાય, આ બધી વસ્તુ સમજાવવામાં માતા સક્ષમ રહી છે. માતા પિતા એને બેહારીને ક્યારેય કીધું જ નથી કે આપણું કુળ કયું છે, આપણું ગોત્ર, આપણે કયા સમાજમાં લગ્ન કરાય, કોના મિત્ર બનાવે, કોને ઘરે લવાય, આ કીધું જ નથી એને, બરાબર. એમાં દીકરીઓને શું કહેવું આપણે? આ જનેતાને કહેવાનું હતું અને જનેતા ચૂકી એટલે રહેવાનું હવે, બરાબર. કારણ કે જે આપણા સંતાન નથી આપ્યું એ આપણા સંતાનો પાસે છે જ નહીં, તો એના સંતાનોને શું આપશે? તો હવે આવનારા બહુ ભક્તા સમાજનું નિર્માણ થવાનું છે, એની આવવાની તૈયારીમાં રહ્યો બધાય અને ભોગવાની તૈયારીમાં રહ્યો. અને કહે છે ને કે મારી જેવા કોઈ ખારા લોકો હશે ને કે જેના બધી વસ્તુનું જ્ઞાન છે, તો હુકા વાહે લીલું બળશે ને એને બળવું પડશે, બરાબર. મૂંગા રહ્યા છે ને તો મરવું પડશે. તો આ બધી તૈયારીમાં રહેજો તમે. હું બે સમજાય એને વંદન, બરાબર. ખોટું લાગ્યું હોય તો સોરી, જે લોકોને લાગ્યું એને. અને બીજું વિશેષ કાંઈ નહીં કરીએ, નકર તમને જે થતું હોય કરવા મળજો. જય માતાજી, જય માં ખોડા.